હજી સુધી કેમ ના આવ્યો? દર વખતે તો આવી જાય છે, હજુ દેખાણો નહીં. આ ફોન લગાવ્યો તો ફોન નથી ઉચકતો. ઓહ, હર રોજ આવે ને તો કોલેજના ટાઈમથી ઘરે આવે છે ને આજે એનું રિઝલ્ટ છે. હા, પણ દર વખતે રિઝલ્ટ પણ વહેલો જ આવી જાય છે. આજે એનું લાસ્ટ યર છે, લાસ્ટ યરનું રિઝલ્ટ છે ને. મને તો સાચું કહું ને તો બહુ ગભરામણ થાય છે બાપા. તને શું લાગે છે, મને પણ કઈ ટેન્શન નહીં હોય? મને પણ ગભરામણ નહીં થતી હોય? થતી હશે, તમને તો બહુ થતી હશે. તમે તો રૂપિયા બગાડ્યા છે એની પાછળ. પછી પણ તું એટલી ઉતાવળ કરીશ, એટલી બળતરા કરીશ, એટલી ટેન્શનમાં રહીશ તો હું જલ્દી આવી જશે? જે ટાઈમ લાગશે એ લાગશે. તું ખોટી નાહકની ચિંતા કરે છે. થોડી વાર આરામ રાખ, હમણાં આવતો જશે. પણ એને ખબર ના પડે. આ મમ્મી પપ્પા ઘરે રાહ જોતા હશે, હું વહેલો જાઉં. ખબર નહીં છે ને, સાવ તમારા જેવો છે, સાવ તમારા જેવો. જુઓ ને, તમે આવું જ કરો છો ને રોજ, કંઈક ને કંઈક બહાના કાઢો છો. મીટિંગ છે ને, આ છે ને તે છે, આવી રીતે તમે રોજ લેટ કરો. આજે રિઝલ્ટ આવતું હોય, રિઝલ્ટ સારું આવ્યું હશે તો એના ફ્રેન્ડ સર્કલ સાથે એ બધાને શેર કરતો હશે કે જો મારું રિઝલ્ટ આવ્યું છે. ફ્રેન્ડ સર્કલ સાથે હોય તો કદાચ લેટ થાય. અરે પણ મમ્મી પપ્પાની ચિંતા થાય કે ન થાય? મને ચિંતા થાય છે. ધર્મેશ, હવે રિઝલ્ટ સારું તો આવ્યું છે ને, એટલે આપણે જે ધાર્યું છે એવા ટકા આવ્યા છે ને. આમ તો મહેનતુ આપણો છોકરો, હોશિયાર, પણ ચિંતા તો થાય ને. કે હું પણ એ જ વિચારું છું કે લાસ્ટ યર છે અને એમની અંદર બધા જ વિષયમાં સારા માર્ક્સ લાવે ને તો આપણે જેને ભણાવી ગણાવી છે એની પાછળ જે ખર્ચો કરીએ છીએ ને એ સાર્થક નીવડે. હા, પણ એને આગળ જે લાઈન લેવી છે એના માટે પણ તો ટકાવારી જરૂરી છે ને. આપણને તો ભણવા ન મળ્યું, પણ આપણે આપણા દીકરાને તો ભણાવીએ. અરે એને એવો કાબિલ બનાવીએ ને કે એ ચાલીને જતો હોય ને તો આપણે એના નામે ઓળખાવા જોઈએ. શું કેવું છે? એકદમ સાચી વાત. ત્યારે જ એક મા બાપનું દિલ ખુશી થાય છે કે કોઈ નીકળે ત્યારે એમ કે જો આ પેલા છોકરાના મમ્મી પપ્પા છે, એ પણ સારા ગર્વ ભરે નામ લેતા હોય. હા, એ જ તો હું શું કહું છું, પણ એકવાર ટ્રાય તો કરો ફોન. શાંતિ રાખ, હું ટ્રાય કરું છું. ઉચક્યો? આગવા દે પછી ઉચકે ને, રિંગ જાય પછી. થોડી શાંતિ રાખ. વાગે છે રિંગ. હલો હલો, રિંગ વાગે છે. ઉઠાવતો તો નથી. ભાઈ તો હું કહું છું. લો બોલો. કાપી નાખ્યો લાગે છે. દેવીન ક્યાં હશે? પણ છે ને, મને આ જ નથી ગમતી આ છોકરાની આદત. કાયમ આવું કરે છે, કાયમ. એની મોટા મોટા એના જેટલા ફ્રેન્ડ હોય ને એ એમ જ કહે છે હજી સુધીમાં દેવેને પહેલી વખતમાં જિંદગીમાં ક્યારેય ફોન ઉપાડ્યો નથી અને કોઈ જવાબ નથી આપ્યો. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. હા, એકદમ. હું જ્યારે ફોન કરું છું ને કોઈ દિવસ નહીં ઉચક્યો, કોઈ દિવસ. હા, પછી આપણને ફોન કરીને કહેશે બોલો મમ્મી શું કામ છે. આમાં શું છે, પાછો જવાબ તરત આપી દે તો વાંધો નહીં. ઘણી ઘણી વખત તો બીજા દિવસે ફોન કરીને કે તમારો કાલે ફોન હતો ને શું કામ હતું. આવું છે દેવેનનું કામ. પણ થઈ જશે, ચિંતા નહીં કર, થઈ જશે. હું શું કહું છું તમને, એક કામ કરો ને, તમે બેસીને રાહ જુઓ, ફોન ટ્રાય કરો. ત્યાં સુધી છે ને હું માતાજીને દીવો કરીને આવું. માતાજી મારી આપણા છોકરાના સારા ટકા લાવે, એને આગળ વધારે અને એની રક્ષા કરે. બસ જલ્દી જલ્દી ઘરે આવી જાય, હે ને? જો તારી ઈચ્છા છે માતાજીને દીવો કરવાની તો કર, પણ એમાં રિઝલ્ટ તો ઓલરેડી આવી ગયું છે એની પાસે, એટલે કોઈ ફેરફાર નહીં થાય. પણ તારા મનને શાંતિ મળે ને તો જા ભગવાનને દીવો કર. હું એની રાહ જોઉં છું ને પાછો એને એકવાર ફોનમાં ટ્રાય કરું છું. રાહ નથી જોવાની, ફોન કરો. કરું છું, તું જા. અને મારા વતી પણ ભગવાનને પ્રાર્થના કર. હા હા, કરું છું, કરું. દેખાય છે શેરીના નાકે ખસે? ના, હજી નથી દેખાતો. આવશે બાપા. બહુ ચિંતા હો, પણ ફોનની ટ્રાય તો કરું એકવાર હજુ. कितना तड़का है अभी। तो चौमासे में थोड़ी ना तड़का होता है मोटी बहन, उन्हाड़े में ही तड़का होता है। तो सियाड़े में तड़का हो तो कितना मजा आता है। तो फिर उसको सियाड़ा थोड़ी बोलते, उन्हाड़ा बोलते भाई। हम सियाड़े को भी उन्हाड़ा कह सकते हैं, कौन मना कर। अरे वो देखो, चलो जल्दी मजा आएगा। हम तो मजा लेने के लिए पैदा हुए। क्या करे, निकल जाएगा दरवाजा। ऐसे नहीं निकलता मोटी मोटी बहन। हाँ, बंद कर धीरे से। हाँ हाँ हाँ, आराम से। जो भाई रुको, ओ भाई
रुको रुको, कहाँ जाना है? हाँ कहाँ? घरे किसके? मेरा ही घर होता है ने। हाँ नहीं, मेरी बहन तो कभी कभी दूसरों के घर पे भी जाती है। नहीं, हाँ, मुझे तो ऐसा ही मजा आता है। हाँ एक मिनट, मैं क्या कहती हूँ, आज आपका रिजल्ट है हाँ तो क्या फेल क्या? तो શું फेल हो गए। पास થઈ ગયો। हम इसलिए नारियल लेके, लेकिन इसमें काढ़ा है, चलेगा? नहीं वो क्या है सर, नारियल ऐसे हाथ में रखने से ऐसा शुभ काम होता है। ये काढ़ा ऊपर रखना, किसी को दिखाई दे ऐसे। हाँ फिर इससे क्या होगा? नहीं ऐसे वो शोकेस में से रख देना, मतलब घर में क्या ऐसा, अच्छा लगता है। हमारे घर में तो ऐसे बहुत सारे नारियल है। हाँ, मेरी दीदी 7वीं में 3 बार फेल हुई थी ना, तो 3 बार नारियल लाए थे, तो अभी 10 नारियल है। हाँ मुझे तो डॉक्टर बनना था, लेकिन क्या करे, स्कूल वालों की 3 गलती की वजह से मैं फेल हो गई। स्कूल वालों की? हाँ और उसने 7वीं में मुझे 3 बार फेल जो किया, तो स्कूल वालों की ही गलती ना। अभी तो मैंने बताया आपको कि 7वीं में 3 बार फेल हुई थी मेरी बहन। हाँ और केम? और मेरे भैया को के कोई स्कूल रखने को ही तैयार नहीं थी। बोलो, मैं तो सुबह को जाता था, दोपहर को मेरे को टीचर घर पे रख के आते थे। क्या हाँ। करे हम? और केम? नहीं वो वहाँ पर ऐसे ठीक से बैठता नहीं था ना, इसीलिए। बराबर છે એમાં તો સ્કूल वाला नहीं हाँ, हाँ, वही हम सोच लेकिन रहे मैं थे। एक बात पूछूं आपको, ये आपने काबर चित्र कपड़े क्यों पहने हैं? हाँ, वो पेपर में काबर और चित्र दोनों दौड़ना था। नहीं क्या है, वो ऐसा दर्जी को ऐसे वो कंफ्यूज मंसन हो गए ना, तो वो क्या ऐसे सारे ऐसे टुकड़े जोड़ कर चिपका दिया। हाँ। वो समझ में आया ना आपको? गरीब लोग को क्या होता है ऐसे काबर? तुम गरीब हो? तुम गरीब हो? दर्जी की बात है। अच्छा, वो गरीब था। अच्छा, तो आप गरीब नहीं हो ना? हाँ हाँ हम भी थोड़े थोड़े। 20 ज्यादा। जो नहीं मैं ये बता रही थी, आज आपका रिजल्ट है तो आप ऐसा कैसा फील कर रहे हो अंदर से? अंदर से। देखो અત્યાર સુધી તો હરા હરા हाँ हाँ પણ હવે પછી કઈ નક્કી નહીં હોતું। क्यों? તમે બે ભટકાણા ને? हाँ, है, हम कहाँ भटकाने, हम तो साइड में खड़े हैं ऐसे। नहीं वो हमें ऐसे आगे से रोका ना। पापा साइड। भटका गए थे। हाँ, हाँ, तूने मेरी बहन को कैसे? પણ મેં नहीं नहीं मैं सामने से गई थी अच्छा, मेरा। तो बराबर। हाँ, चिंता मत करो। आपके बेचारे गरीब दर्जी का शर्ट। लेकिन मेरी माँ हमेशा कहती है नारियल को ऐसे रखना चाहिए शौकत में, रखोगे ना? હું આ નારિયેળની પેલા ઘરે જઈશ हाँ પૂજા કરીશ। नहीं पूजा करने का है, इसमें लिखा नहीं है, सिर्फ रखना है। नहीं नहीं, हमारे पापा भी ऐसे नहीं कहते थे कि ऐसे नारियल को रखने से नहीं होता, ऐसे किसी के सर पे फोड़ना होता है। इनके सर पे फोड़ कर देखो। हाँ, हाँ, ट्राई करते हैं, ऐसे फूट जाता है तो नहीं तो चलो करना है ट्राई। નારિયેળ લાવો। हाँ કાઈ પોડું પોડું નથી, આજે હાજુ છે ને એમને મેં મૂકી દઉં। नहीं, इसमें काढ़ा है ना। और ये क्या, आपके माथे में ऐसे घोड़ा हो गया है? छी 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 छी। नहाते नहीं हो भाई? હા હું તમે ગમે તે બોલો છો। नहीं नहाते। દયા ભાભી अच्छा तो नहाते हो? लेकिन मेरे क्या वो टप्पू के पापा की तरह 1 महीने में 1 बार नहाते हो, ऐसा है ना? 2 बार। અરે રોજ જાઉં છું। लगता तो नहीं है। हाँ, હવે મને છે ને हाँ મારા રિઝલ્ટની જે ખુશી હતી अच्छा खुश है? खुश हो जाओ, मजा आएगा। मेरी माँ हमेशा कहती है हमेशा खुश ही रहना चाहिए, लेकिन सामने वाला ऐसा सामने वाला हो गया तो ऐसे दुखी रहता है, तो सामने वाले को ऐसे मुझ के खुश कर देना चाहिए, क्योंकि क्या है, अगर हम कीचड़ में पैर रखते हैं तो कीचड़ हमें तो उठता है, लेकिन हमारे कपड़े भी गंदे होते हैं तो રિમોટ કાઢને બટન દબાઈ દે। अरे वो रिमोट खो गया है, वो छोटी थी ना तो वो खा गई थी रिमोट। क्या हुआ, कुछ प्रॉब्लम है? નહીં 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 कुछ नहीं है। નહીં નહીં। हाँ तो फिर ठीक है। कितने टके आए आपको? अभी उसकी शादी नहीं हुई ना तो कैसे टके आएंगे? क्या अरे, पी? वो परीक्षा में आते हैं ना वो। अच्छा वो वाले वो टके। कंगारू सेशन। હા 97। नहीं नहीं, कांगारू रिले। क्या नहा लिया आपने? नहा लिया? 7 बार, वो भी पूरे हफ्ते का साथ में नहाते हो ऐसे आप? हाँ वो क्या महीने में 1 बार नहाते हैं, तो फिर पूरे हफ्ते में ऐसे एक ही साथ नहीं, वो फूट जाएगा भाई, फिर दूसरा तो है भी नहीं हमारे घर हाँ, पर। एक ही था, वो भी वो ऐसे काना वाला निकला। क्या ઘરે करे? જાઉં ઘરે જાઉં। हाँ किसके? हाँ किसने रोका है आपको? जाओ। आप दोनों ने रोका है। नहीं हमने कहा आपको बांध के रोका भाई, हाँ। जाओ ना। हमने थोड़ी ना आपको ऐसा पकड़ रखा है। हाँ जाइए फिर, जाओ अभी। अभी जाओ ना भाई साहब। जाइए। हाँ हाँ। नहा लेना हो भाई। हाँ।
काबर चित्र पर हाँ 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 अभी जाओ। जाओ, सामने देखो, भाई गिर मत जाओ ना। ऐसा दरवाजा है वो उसको खोलना पड़ता है। ऐसा आपको कर- क्या लगता है उसको 97 तो क्या होंगे? मुझे तो नहीं लगता कि ऐसे शकल धक्कल लगता नहीं है जब ऐसा- यहाँ पे सकते हैं। ऐसा शर्ट भी कैसा काबर चित्रा पहना था नहीं? हमें क्या, हमें हाँ। किसी के पंचायत हाँ, करने का हाँ। क्या शौक है? चल मेरा, अभी हमें बहुत सारा काम है। चल जल्दी हाँ, चलो, हाँ, हाँ, हाँ। चलो। બધી સાફ સફાઈ કરી નાખું. મારો દેવેન આવે ને એટલે માતાજીને બનાવવા માટે શીરો તો બનાવવાનો છે. જલ્દી જલ્દી મારો દેવેન આવે અને આ ઘર આખું સાફ કરી નાખું. મમ્મી હા? તું આવી ગયો? ક્યાંની તારી રાહ જોતી હતી. તારા પપ્પાને તો કેટલી વાર કહ્યું કે ફોન કરો ફોન કરો. ફોન કેમ નતો ઉપાડતો? થોડો ચિંતામાં હતો હું એટલે. ચિંતામાં કેમ બેટા? શું રિઝલ્ટ આવ્યું? પાસ થયો? સારા ટકા આવ્યા? શું થયું? તારું મોઢું જોઈને મને લાગે છે નક્કી રિઝલ્ટ સારું નથી જ આવ્યું, હે ને? એવું જ કંઈક. હા, હે માતાજી, આટલા દીવા કર્યા હતા, તમને કેટલી તો માનતાઓ માની હતી, પ્રસાદ ધર્યા હતા, મારો દીકરો દિવસ રાત મહેનત કરતો હતો, છતાંય તમે એને મને ખબર જ હતી હશે છે જાનો. તમે આમને આમાં જે બધી મહેનત કરી છે ને એ બોલવાના જ નહોતા, એટલે જ મેં કીધું કે હું ફેલ થયો. ખબર તો પડે કે તમે મારા રિઝલ્ટ માટે ક્યાં ક્યાં હું કરી રાખ્યું છે. અરે આખી કોલેજમાં ટોપ, ખાલી પાસ નહીં. ટોપ કર્યું મારા છોકરાએ. મારો દીકરો આખી કોલેજમાં ટોપ એટલે પહેલો નંબર. હા, હે માતાજી, મારી બધી માનતા પડી. હા, આજે છેલ્લી માનતા છે, એ તો કરવી જ પડશે. શું? શીરો બનાવવાનો છે, માતાજીને ધરવાનો છે અને પહેલો પ્રસાદ તને ખવડાવવાનો છે. આપણે ત્રણેય સાથે ખાશું. ના ના, તારું મોઢું મીઠું કરવાનું, પછી તું અમારું કરજે. હે? સારું, હાલો. પણ આ બધું નાટક કરવાની શું જરૂર? હા, તને ખબર છે ને કે મને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. ડરી ગઈ હતી. અને બ્લડ પ્રેશર હાઈ ન કરું ત્યાં સુધી મને કેમ ખબર પડે કે તમે કયા કયા માતાજીને પ્રાર્થના કરી છે? હા, એ વાત એ સાચી. હજી તો મારે 11 મંગળવાર કરવાના બાકી. કેમ? કરવા તો પડે જ ને. આ તું કોલેજમાં ટોપ કરે ને એના માટે મેં માન્યા હતા કે ગણપતિ બાપા મારા દીકરાને એવી સદબુદ્ધિ આપો ને એવા સરસ વિચાર આપો અને એટલું યાદ રખાવડાવો ને હું 11 મંગળવાર કરીશ. હવે કરવાના શરૂ આવતા મંગળવારથી. આ પપ્પા ક્યાં છે? પપ્પા છે ને કે તારી રાહ જોઈને બેઠા હતા. મને નથી ખબર હવે અત્યારે ક્યાં હશે. હું ને તારા પપ્પા બંને ઊંચા નીચા થઈ ગયા પણ તારા ઠેકાણા નહોતા. હા, હાલો હાલો, હું પપ્પાને વાત કરી દઉં. હા, પાછું જેવું મારી સાથે કર્યું એવું પપ્પા સાથે ના કરતો. હું તો જલ્દી જવાનો તો અડધો કલાક દયા ભાભી અને એની ભાઈએ બગાડી. તો? એને કીધું કે નહીં તે ટોપ કર્યું? ટોપ કર્યું એવું કીધું તો ઈ ગરબા લેવા મળ્યા. એને તો વાતે વાતે ગરબા લેવા હોય. તો હાલ હાલ, હું શીરો બનાવું. જા જા. હા. તો પપ્પા, હે ભગવાન, મારો દીકરો ટોપ એટલે પહેલો નંબર લાવ્યો. હે, ક્યાં મૂકી દીધી કડાઈ? પપ્પા, ઓ પપ્પા, પપ્પા. શું છે? આવું છું. ક્યારે આવ્યો તું? અરે ક્યારે આવ્યો તું? કેટલી રાહ જોઈ તારી અમે લોકોએ. હા, એ થોડું રિઝલ્ટ આવ્યું હતું ને એટલે. તો હવે કે જલ્દી, શું રિઝલ્ટ આવ્યું છે? પપ્પા, હવે તમને કેમ કહું? તું જલ્દી બોલ ને યાર. મને પણ એટલી બધી એક્સાઇટમેન્ટ હતી પણ તારી મમ્મી આગળ હું દેખાડતો નતો. મને પણ ચિંતા બહુ હતી. પ્લીઝ ફટાફટ બોલ ને. ખાલી ક્લાસમાં નહીં પણ કોલેજમાં ટોપ આવ્યો છે. શું વાત છે? કોંગ્રેચ્યુલેશન્સ દીકરા. થેન્ક યુ. બસ બસ, હવે પપ્પા આવું બધું ન હોય. ના, તો અમે લોકોએ તારી પાછળ જે મહેનત કરી તે તારી જાતે જે મહેનત કરી છે ને એનું આ પરિણામ છે. ખરેખર દિલથી ખુશી થાય છે. પણ હવે તમારે
હું શું કહું છું હા કે આ તો રિઝલ્ટ આવી ગયું છે, ખુશી મળે છે. દીકરા, ખરેખર તે આપણા પરિવારનું નામ રોશન કરી. અમે લોકો તો હું કે તારી મમ્મી તો વધારે નથી ભણી શક્યા, પણ અમારું સપનું તું પૂરું કરીશ. અરે હા પપ્પા, તમારા બધાય સપના હું પૂરા કરીશ. બસ હું તને શું કહું છું, હા. કોલેજમાં ટોપ કર્યું છે, હવે આગળ શું વિચાર્યું છે, શું કરીશ, ક્યાં એડમિશન લઈશ આગળનું? પપ્પા એના માટે મેં હજી કઈ વિચાર્યું નથી. જોઈએ છે કઈ રીતે શું કરીએ. હા હા જો મને તો એમાં કાંઈ સાજી ખબર નથી પડતી કે આગળ ભણવા માટે શું કરવાનું, ક્યાં એડમિશન લેવાનું, શું કરવાનું. પણ તું તારી રીતે શાંતિથી વિચારજે. અને એવું લાગે ને તો આપણા દિનેશભાઈનો છોકરો છે ને ઉત્સવ, એ ખૂબ ભણીને હોશિયાર છે અને આગળ ભણે પણ છે, એટલે એની પાસેથી થોડી ઘણી સલાહ લેવી હોય તો તું લઈ શકે છે. એની પાસે ઘણું નોલેજ છે અને ઘણી ખબર પડે છે, એટલે એની પાસેથી તું બધી જાણકારી લઈ લેજે ને. તમે છે ને પેલા હળવા થઈ જાય. ખુશી છે ને, બસ પપ્પા હવે આગળ શું કરવાનું છે શું નહીં એ બધું હું જોઈ લઈશ. બસ તમે ખાલી છે ને મને સપોર્ટ કરજો. સપોર્ટ ઓલવેઝ તારી સાથે. હજી આવ્યો નહીં. આ છોકરાઓ છે ને આજના યંગ જનરેશન પાર્ટી જોઈએ અને પાર્ટીમાં કેટલો ટાઈમ બગાડી નાખે ને એની જરા પણ ખબર ન હોય. અરે રીચા, એ પણ ક્યાં છે રીચા? અરે કેટલી વાર ભાઈ પાર્ટી આપવાની હોય, હું સમજી શકું છું બધા ફ્રેન્ડ તારી પાસે પાર્ટી માંગતા હોય, પણ એટલો બધો ટાઈમ લાગે? સોરી પપ્પા, પણ કોઈ જવા જ નહોતા દેતા, છોડતા જ નહોતા. શું કરું? હા, એ તો મને લાગ્યું કે આ ટોપ કરી છે ને કોલેજમાં એટલે પાર્ટી માંગતા છે એટલે મોડું થયું હશે, સમજી શકું છું. અરે તું આવી ગયો ને? હા આ તારી ક્યારના રાહ જોઈએ છે હું ને પપ્પા. બધાને પાર્ટી આપી, અમને નહીં આપવાની. અરે હા, તમારા માટે આપણે તને સ્પેશિયલ જશું ને. અરે તને ખબર છે, હા તારી મમ્મીએ ભગવાનને સરસ મજાનો શીરો બનાવ્યો છે, આ ભગવાનને ધર્યો છે, અને તારી આ રિઝલ્ટની ખુશીમાં ભગવાન સાથે બધા મનામણા થઈ ગયા છે તારી મમ્મીને. વાહ 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 મમ્મી. પપ્પા તમે કહેતા હતા ને કે હવે પછી આગળ શું, હા 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 તો મેં એવું વિચાર્યું છે કે હું હવે આગળ ભણવા માટે ને કરિયર બનાવવા માટે ફોરેન જાઉં. બેટા ફોરેન જવાનું પણ આટલી જ વારની અંદર તે નિર્ણય લઈ લીધો એટલે કઈ ખબર ન પડી? હજી જસ્ટ આજે પૂછ્યું ત્યારે તે કીધું કે હજી આગળ વિચાર્યું નથી, અને આજે તો તું પાછો તરત કહે છે કે વિદેશ જવાનું છે. એટલે પણ અચાનક આવો નિર્ણય તે વિચાર્યું પણ નહીં. તું અમારો એકનો એક દીકરો છે. ઓ મમ્મી પપ્પા, આમાં વિચારવાની વાત એવી છે કે હું ફોરેન જઈશ, હું ત્યાં કરિયર સેટ કરીશ ને તો તમને બંને ત્યાં બોલાવી લઈશ ને, તો થોડા સમય માટે જ તમારે અહીંયા રહેવાનું છે, પછી તો આપણે બધા સાથે ત્યાં જ રહીશું ને. વાત સાચી છે કે દેશમાં તારો કરિયર સેટ કરીશ, સારો પોસ્ટ ઉપર જઈશ, પણ ચિંતા એ વાતની છે કે તું અમારો એકનો એક દીકરો છે ને અમારીથી દૂર જઈશ તો અમે લોકો એવી ક્યારે આદત જ નથી પાડી કે તને અમારીથી દૂર રાખ્યો હોય. આદત તો મને પણ નથી ને તમારા સિવાય ક્યાંય રહેવાની, પણ વાત એવી છે કે હું ત્યાં જઈશ તો તમે ત્યાં આવી શકશો. અહીંથી ત્યાં જવા માટે જે પણ કરવું પડશે એ મારે જ કરવું પડશે ને. અને તમને તો ખબર છે ને, અહીંયા જે મહેનત કરું એ મહેનત સેમ જો ફોરેનમાં કરું ને
તો અહીંયાથી 3 થી 4 વર્ષ આપણે એડવાન્સ ત્યાં ચાલતા હશું. કંઈ નહીં બેટા, તે નિર્ણય લીધો છે તો અમે લોકો થોડું વિચારીએ અને પછી તને કહીએ. શીરો બની ગયો છે, લઈ આવું તમારા લોકો. હા. પપ્પા, આ મારી કોલેજમાંથી આ સેકન્ડ અને થર્ડ નહીં પણ જે ફેલ થવાના હતા ને પાસ થઈ ગયા છે ને એ લોકો પણ વિદેશ જવાનું વિચારે છે. પપ્પા, હું તો આખી કોલેજમાં ટોપ આવ્યો છું, તો મારો તો હક બને છે ને. ના ના, સાચી વાત છે. તે તારો વિચાર અમને રજૂ કર્યો એટલે અમે લોકો પણ વિચારીને તને કહીશું. ચાલ, તારી મમ્મીએ પ્રસાદ ધર્યો છે, આપણે પ્રસાદ લઈ લઈને ભગવાનના દર્શન કરીએ. પપ્પા, હું શું કહેતો હતો, બોલ ને બેટા, શું કહેતો હતો? પછી તમે શું વિચાર્યું? જો બેટા, તે વાત કર્યા પછી ઘણી બધી જગ્યાએ મેં વાત કરી, ઘણા બધા લોકોને પૂછ્યું. તું જે દેશમાં જવા માંગે છે ત્યાં જવા માટે બહુ બધા પૈસાની જરૂર પડશે અને તું તો બેટા જાણે છે કે આપણી પરિસ્થિતિ એવી નથી કે એટલા બધા પૈસા આપણે એક સાથે ભેગા કરી શકીએ, કે આપણી પાસે એવી માલ મિલકત પણ નથી કે એને આપણે કદાચ વેચી નાખીએ તો પણ પૈસા આવે. અને આજના સમયમાં આટલા બધા પૈસા કોઈ લોકો એવી જ રીતે ખાલી આપે એ પણ શક્ય નથી. પપ્પા, હું શું કહું છું કે મારું જે રીતે રિઝલ્ટ આવ્યું છે ને એ રીતે મને સ્કોલરશિપ પણ મળી શકે એમ છે, એટલે થોડું ઘણું તો એ હળવું થઈ જશે અને થોડું ઘણું જો તમે એડજસ્ટ કરી દો ને તો હું ફોરેન જઈ શકું. મારું કરિયર પરફેક્ટ બની જશે. તારી વાત બધી સાચી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે તું જીવનમાં ખૂબ આગળ વધે, ખૂબ નામના કમાય, ભણી ગણીને ખૂબ મોટો માણસ બન. પણ અત્યારે આપણી જે પરિસ્થિતિ છે એ જોતા તો મને નથી લાગતું કે કોઈ પણ કાળે એટલા બધા પૈસાનું આપણીથી એડજસ્ટ થઈ શકે. કોઈ પ્રયત્ન કર્યા છે દીકરા, મેં ઘણા બધા પ્રયત્ન કર્યા. તે જ્યારથી મને કીધું છે ને એ દિવસે તો રાત્રે મને નીંદર પણ ના આવી. જેટલી પણ જગ્યાએ આપણી ઓળખાણ છે, આપણા સમાજના મોભીઓ છે, એમને પણ મેં વાત કરી છે કે તમારા તરફથી કોઈ એમને મદદ મળી શકે તો, પણ બધી જગ્યાએથી નિરાશા જ હાથ લાગી છે. સારું. તો શું ચાલે છે? જો ને આવું નવું. દેવેન, અમે તને વિદેશ જવા વાળી વાત કરી હતી ને, તો એનું શું થયું? શું ના પાડે છે ઘરે? ઘરેથી ના પાડે છે? એવી રીતે કેમ ના પાડી શકે? તે બરાબર વાત કરી કે તારે ત્યાં ભણવા માટે જવું છે, તારે લાઈફમાં આગળ વધવું છે, તું ત્યાં જઈને કઈ કામ ધંધો કરવા માંગે છે. બરાબર જ મેં વાત કરી છે, પણ મારા પપ્પાનું અને મારા મમ્મીનું એવું કેવું છે કે વિદેશ જવા માટે જે ખર્ચો થાય એ એનાથી નહીં થઈ શકે. જો એવું થોડી ના હોય, એમ પણ વાતને સમજ ને. આ ખર્ચો થશે તો એક ટાઈમ માટે જ થશે ને. આ હર વખતે કેટલો ખર્ચો કરવાનો છે? જેટલો પણ ખર્ચો થશે એ એકવાર કરવાનો છે, પછી તો તારી, તારા પપ્પાની, તારા મમ્મીની બધાની લાઈફ સેટ થઈ જશે. જો મેં તને કહ્યું તો નહોતું, પણ એકચ્યુઅલમાં મારા પપ્પા મને રાખવા નથી માંગતા.
એ ઈચ્છે છે કે મારું હાયર એજ્યુકેશન છે ને હું ફોરેનમાં કરું. જો તું પણ આવ ને મારી સાથે. તું વિદેશ આવીશ ને તો આપણે બંને એક સાથે વિદેશ જઈશું અને ત્યાં જઈને થોડા સમયમાં આપણે બંને લગ્ન કરી લઈશું. દામિની, મારે પણ વિદેશ આવવું જ છે, પણ શું કરું? હવે આ લોકો માનતા નથી. મેં જો કે ઘરે એવું કહી દીધું છે કે તમારાથી નહીં થાય ને તો મારી રીતે હું જઈશ તો ફોરેન જ. જો આપણે બંને એકબીજા સાથે મેરેજ કરવા હોય ને તો તારે તારા ઘરે મનાવવા પડશે. મનાવવાની કોશિશ તો મેં બધી કરી લીધી છે, પણ જો મારા ઘરેથી નહીં માને તો પછી મારે મારી રીતે કરવું પડશે. પણ હું તારી સાથે ફોરેન આવવા માંગુ છું. ગુડ. મને આ જ આશા હતી. એમ પણ આપણે યંગસ્ટર્સ છીએ, હા, શું કામ ને આપણું કરિયર ખરાબ કરવું જોઈએ આપણે? સાચી વાત છે. હવે તો ગમે તે થાય, હું અને તું બંને ફોરેન જઈશું. અને એમ પણ વિચાર કર, અત્યારે ત્યાં જતા રહીશું તો આપણને કોઈ ડિસ્ટર્બ કરવા વાળું પણ નહીં હોય ને. આપણે આપણી લાઈફ આપણી રીતે જીવી શકીશું. કોઈ આનાકાની કરવા વાળું નહીં હોય. સાચી વાત છે. અને આપણે બંને સાથે હશું એટલે વિદેશની મજા પણ કંઈક અલગ જ હશે. હા, સાથે સાથે આપણું કરિયર. સાચી વાત છે. ચાલ તો આ બધી વાત મૂક અને આપણે પેલા મોલમાં જવાનું છે ને, ત્યાં જઈ આવીએ ફટાફટ. હા. એક મિનિટ, હું શું કહું છું, હા, તારા પપ્પા શું કામ નથી માનતા? જસ્ટ બીકોઝ કે તમે લોકો મિડલ ક્લાસ થી છો એટલે? અરે એનાથી શું ફરક પડે છે? અત્યારે તો એજ્યુકેશન લોન તને તો આરામથી મળી જશે. તારું સ્ટડી પણ સારું છે, સારા પર્સન્ટેજ તારે આવે છે, પછી તને કોઈ શું કામ ને ના પાડે? તારા પપ્પાએ તો છે ને સમજવું જોઈએ કે મારા દીકરાને હું વિદેશ મોકલીશ ને તો એ ક્યાંનો ક્યાંય પહોંચી જશે. આ લોનની વાત તો યાદ જ ન આવી. આ લોકો પોતાના સંતાનને વિદેશ મોકલવા માટે કેટલું કરે છે, કેટલી માનતાઓ લે છે, આ કેટલી બાધાઓ રાખે છે. પપ્પાને કેવું પડશે કે આમ પૈસા ભેગા ન થતા હોય તો લોન તો લઈ શકાય ને. સરસ. જો મારા પપ્પાને કહું તો એક ઝટકામાં તને પૈસા આપી દે. આઈ મીન વિદેશ જવાનું તારું કરાવી દે. શું કામ? પણ મારે શું કેવું મારા ઘરે? હું એ જ કહું છું કે તારે મારા માટે તારા પપ્પાને શા માટે કેવું છે? હું જ મારા પપ્પાને કહીશ ને. લોન. સરસ આઈડિયા આપ્યો છે. ચાલ મોલમાં જઈએ અત્યારે. હા. દેવેનના વિચારમાં છો ને? હા, શું કરું? દેવેનને વિદેશમાં જવું છે ને આપણે તો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણી એવી કોઈ પરિસ્થિતિ નથી. આપણે એટલા બધા પૈસા એક સાથે ભેગા કરીને એને વિદેશ મોકલી શકીએ એવું સપનામાં પણ નથી વિચારી શકતા. તો હકીકતમાં તો કેવી રીતે થશે એ સમજાતું નથી. ખબર છે, છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું તમને. તમે સાવ નાસીપાસ થઈને બેઠા છો. હા, માનું છું કે એને વિદેશ ભણવા જવું છે, એના સપના ઊંચા છે, પણ હવે દેવેને સમજવું પડશે. આપણી પરિસ્થિતિના આધીન રહીને એને ચાલવું પડશે. માન્યું કે આપણો એકનો એક દીકરો છે, પણ માણસે પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરાય ને. આમ આડેધડ જે ઈચ્છાઓ હોય એ મા બાપ આગળ મૂકી તો ન દેવાય. સાચી વાત છે તારી. અને ન લોકોને જેને બોલાવવાના હોય એવા લોકો પાસે હું ગયો છું અને કેટલા લોકોને મેં દીકરા વિશે કીધું. આપણા સમાજના કેટલા મોભીઓ પાસે પણ ગયો. બધી જ જગ્યાએથી મને નિરાશા સાંપડી છે. આવા ટાઈમે કોઈ મદદ ન કરે, પછી એ ઘરનું વ્યક્તિ હોય, સમાજનું વ્યક્તિ હોય કે આપણા નજીકનું જ કેમ નહીં. હવે આપણે કદાચ લોન લઈને પણ એને મોકલીએ તો એ લોન ભરપાઈ કરવા માટે પણ આપણે સક્ષમ તો હોવા જોઈએ ને. આપણી પાસે એવી કોઈ આવક તો હોવી જોઈએ.
અને નહીં તોય એને મોકલવાનો ખર્ચો 30 થી 35 લાખ રૂપિયાનો થશે. પણ તમે ન મૂંઝાવ, હું બેઠી છું ને. સાચી વાત છે તારી, પણ એક વાતનો અફસોસ એ થાય છે કે દીકરા એના ભવિષ્ય માટે પહેલી વાર મારી પાસે માંગણી કરી છે ને હું એની એ માંગણી પૂરી કરવા માટે સક્ષમ નથી. એ વાતનો મને તમે રડશો નહીં, દુઃખ ન લગાડો. હું સમજાવીશ એને. કેમ નહીં સમજે? એને કહીશ કે અત્યારે તારા મા બાપ એ પરિસ્થિતિમાં નથી કે તારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે, તને પ્રેમથી રાખી શકે, હા તને અહીંયા ભણાવી ગણાવી શકે, પણ વિદેશ મોકલી શકે એટલી તારા મા બાપની ક્ષમતા નથી. હું સમજાવીશ અને માનશે. દેવેને માનવું પડશે, અને નહીં માને ને તો પછી જોયું જશે. પણ તમે આમ જીવ ઉકાળો ન કરો. સાચું કહું ને તો દેવેન જ્યારે ઘરમાં આવે છે અને મારો એની સામે સામનો થાય છે ને તો હું નજર નથી મળાવી શકતો એની સાથે કે ક્યાં મોઢે એને હું જવાબ આપું ને ક્યાં મોઢે હું એને કહું કે હું તારી આ ઈચ્છા પૂરી નહીં કરી શકું. તમારી વાત સાચી છે, પણ હવે એને સમજાવવો જરૂરી છે. તમે ન રડો. જો એના માટે તમારે રડવું પડે અને એ પણ એને વિદેશ મોકલવા માટે, તો એ તો ખોટી જીત છે એની. એ અહીંયા ભણીને પણ સારું એવું કમાઈ શકે, સારું નામ કરી શકે એવી એની ક્ષમતા છે જ. તારી વાત સાચી છે. હું તને શું કહું છું, દેવેનને હવે હું તો નહીં કહી શકું હું તારી માટે એટલા બધા પૈસાની વ્યવસ્થા કરી શકું. હું છું ને, હું કહીશ ને. બસ હવે તમે રડો નહીં. તમને આવી હાલતમાં જોઈને મને નથી ગમતું. હું સમજાવીશ, પણ તમે તમારા મનમાં મૂંઝારો ન લાવો. દેવેન, હા મમ્મી, હું તારી પાસે જ આવતી હતી. શું કામ હતું? તારી સાથે થોડી વાત કરવી છે બેટા. હા બોલો ને. હા, જો જે પણ વાત કહું ને એને ધ્યાનથી અને વિચાર કરીને પોતાના મનમાં લે છે. જો તું સારા ટકા લાવ્યો, તું વિદેશ જવા માંગે છે, અમને કોઈ વાંધો નથી. પણ બેટા અત્યારે તને ખબર છે ને આપણા ઘરની પરિસ્થિતિ. આપણે રહ્યા મધ્યમ વર્ગી. તારા પપ્પા એટલું બધું પહોંચી નહીં વળે. તને વિદેશ મોકલવા માટેનો જે ખર્ચો છે એના માટે અમે સક્ષમ નથી. તો તું અહીંયા જ ભણી લે ને. મમ્મી, આ સમજાવવા માટે મને અહીંયા ઊભો રાખ્યો છે. બેટા તને ન સમજાવું તો કોને સમજાવું? તારા પપ્પા ચિંતામાં છે, વિચારમાં છે. હા, એ વિચારે છે કે જો તારે વિદેશ જવું છે અને એના માટે ન કરી શક્યા, એટલે કે તારે જે કરવું છે એ સપનું પૂરું કરવા માટે પપ્પા કંઈ ન કરી શક્યા તો તું ન કરવાનું કરીશ. કારણ કે તારા પપ્પા તારા ગુસ્સાથી પણ વાકેફ છે. એટલે એમને મેં જ કહ્યું કે હું દેવેનને સમજાવું છું. જો મમ્મી, તમે સમજાવો કે પપ્પા સમજાવે, તમને એક વાત ખબર હોવી જોઈએ કે હું વિદેશ જવા માંગુ છું. જે હું જીદ કરી રહ્યો છું ને એ મારી જીદ રાઈટ છે. કેમ કે અહીંયા હું જે કરીશ ને એનાથી બેટર હશે મારું વિદેશ. બેટા આપણા દેશમાં પણ ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટી છે, મને બધી ખબર છે. પણ જે ફોરેનમાં મને મળશે એ અહીંયા મળશે? જો મમ્મી, મારે મારું કરિયર બનાવવું છે અને કરિયર બનાવવા માટે બેસ્ટ હોય તો ફોરેન છે. બેટા પણ જે મા બાપ સક્ષમ ન હોય પોતાના બાળકને
વિદેશમાં ન મોકલી શકે તો શું એ બાળકનું કરિયર અહીંયા આપણા દેશમાં નથી બનતું? તો અત્યાર સુધી તમે મારી પાછળ જે પણ મહેનત કરી એ બધી પાણીમાં ને. પણ બેટા આપણે ત્યાં છે ને એના ઓપ્શન્સ ન હા તો હોય વાંધો નહીં, તમે મને મોકલી શકો એમ સક્ષમ ના હો તો હું મારી રીતે બધું કરી લઈશ, મારી રીતે ફોડી લઈશ. પણ એક વસ્તુ ફાઇનલ છે, હું અહીંયાથી ફોરેન જઈશ અને જઈશ. એ હવે તમારા થ્રુ જાઉં કે હું મારી જાતે કોશિશ કરીને જાઉં. તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમારે બે કરવાની છે. હું વિદેશ જઈશ ને તો પાછળથી તમને પણ બોલાવીશ. તમારે પણ આ બધા કામો નહીં કરવા પડે, એક સારી જગ્યાએ રહેવા મળશે. બેટા અમને ખબર છે કે તું તારા ફ્યુચર સાથે અમારું ફ્યુચર પણ જોડી રહ્યો છે, પણ અત્યારે જે વાત શક્ય નથી એના માટે તું શું કામ જીદ કરે છે? શક્ય નથી તો શક્ય બનાવવું પડે ને. તમે નહીં બનાવો તો હું મારી રીતે બનાવીશ. માન દેવેન્દ્ર માન, આવી ખોટી જીદ ન કર. તારા પપ્પા સૂઈ પણ નથી શકતા, વિચારોમાં ને વિચારોમાં રહે છે, અને એકનો એક દીકરો છે. તારા ભવિષ્યનો અને જિંદગીનો સવાલ અમારા માથે પણ મંડળાય છે. મારા માટે પણ તમે બંને એકના એક મા બાપ છો ને, છો કે નહીં? હા છીએ. આ કોઈ સવાલ થયો તારો? તો મારું જે કરિયર બનશે એમાં તમારો પણ હિસ્સો લાગશે કે નહીં? તમે છે ને છોડો, તમારથી કંઈ થાય એમ ના હોય ને તો રહેવા દો, હું કરી લઈશ મારી જાતે. હવે હું આમાં કાંઈ નથી કરી શકું. હું કાંઈ કરી શકે એમ નથી તો હું પણ અહીંયા કાંઈ નથી કરી શકું એમ. જો આ બધી વાત તો મેં ઘરે કરી દીધી છે. હવે એ લોકો તો એકના બે થવાના નથી, એટલે વિદેશ આવવા માટે મારી રીતે જ મારે કંઈક કરવું પડશે. તારાથી કંઈ નહીં થાય, કારણ કે મેં તને કહ્યું એમ મારા વિદેશ જવાની ડેટ આવી ગઈ છે. હું વિદેશ જઈ રહી છું 2 મહિના પછી. ટિકિટ પણ આવી ગઈ છે. સારું, તું વિદેશ જા, આગળ વધ, તારું કરિયર બનાવ, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ પ્લીઝ તું સમજવાની કોશિશ કર ને. સમજવાની જરૂર તારે જ, મારે નહીં. અત્યાર સુધી બહુ રાહ જોઈ મેં. 1 મહિના દિવસથી તને કહું છું, રિઝલ્ટ આવ્યું અને કેટલો સમય થઈ ગયો, પણ નહીં. અને તું માન્યો કે ન તારા મોમ ડેડ. હવે અંતે મારી પાસે કોઈ રસ્તો નથી. મારા પપ્પાએ તો મને મોકલવાની બધી તૈયારી કરી નાખી છે. ટિકિટ્સ પણ આવી ગઈ છે અને રહેવા ખાવા પીવાનું બધું નક્કી થઈ ગયું છે. હું પીછેટ ના કરી શકું, અને બની શકે કે સમય જતા પપ્પા મારા લગ્ન કોઈ એના છોકરા સાથે પણ કરાવી દે. તો આપણે રિલેશન તારા લીધે જ તૂટશે. સાથે રહી શકીએ એટલે તને મોકો આપ્યો હતો, સમજાવ્યો હતો ને, પણ તે મારી વાતને બહુ લાઇટલી લીધી. લાઇટલી નથી લીધી, પણ જે સિચ્યુએશન હતી એ પ્રમાણે હું કાંઈ ના કરી શકતો. ગોદવાથી તો ભગવાને મળી જાય છે, અને તારા પપ્પા એટલા પૈસાનો જુગાડ ના કરી શક્યા, એટલા પૈસાની વ્યવસ્થા ના કરી શક્યા. અરે એટલી બધી બેંકો છે જે લોન આપે છે. અરે વ્યાજે પૈસા લઈ લેવાય, કોઈની પાસે ઉછીના માંગી લેવાય ને. તમારે ક્યાં હંમેશ માટે પૈસા જોઈતા હતા? વાંધો નહીં, હવે જો તું તારી ટિકિટ આવી ગઈ છે ને? હા. તું વિદેશ જા ને એ પેલા મારી ટિકિટ આવી જશે. આપણે સાથે જ વિદેશ જશું. તો ઠીક છે, તારી પાસે હજુ 2 મહિનાનો સમય છે. 2 મહિના પછીની ટિકિટ છે. 2 મહિના સુધીમાં તું જે કરી શકે ને એ કરી બતાવ. હું પણ જોઉં ને કે તું મને કેટલો પ્રેમ કરે છે. ઠીક છે, હું પણ મારા પ્રેમને સાબિત કરવા માટે કંઈ પણ કરી શકું છું. ખાલી પ્રેમને સાબિત કરવા નહીં,
તું પોતાના માટે શું કરી શકે છે એના માટે કર આ બધું. સારું મળીએ. હા. રવિને ક્યારનું કીધું આવવાનું, હજી આવ્યો નહીં. અરે રવિ, સારું થયું તું આવી ગયો. ક્યારનો તારી રાહ જોતો હતો. હું તને શું કહું, મારે બહુ જરૂરી કામ પડ્યું છે. હા બોલ ને, શું કામ છે? એમાં એવું છે કે મારો છોકરો કોલેજમાં ટોપ આવ્યો છે, દેવેન. હા, તો એમાં એવું છે કે એને છે ને હવે ભણવા માટે વિદેશ જવું છે અને પૈસાની થોડી જરૂર હતી. તો બહુ મોટી આશા સાથે તારી પાસે આવ્યો છું ભાઈ કે મારે પૈસાની જરૂર છે થોડી. કેટલા રૂપિયાની જરૂર તો 30 થી 35 લાખ આજુબાજુની છે, કેમ કે એને જે દેશમાં જવાનું છે ને ત્યાં ઓછામાં ઓછા એટલા તો જોશે. તો તું જો મને આપી શકે ઉછીના તો. બધી વાત સાચી, પણ આટલા બધા તો ઉછીના આપવા ઇમ્પોસિબલ છે, કેમ કે 30, 40, 50 હજાર રૂપિયા હોત તો હજી ઉછીના થઈ જાત. આના માટે તો છે ને મેં બેંકમાં લોન લેવાનું પણ વિચાર્યું હતું કે ભાઈ હું કદાચ લોન લઈ લઉં, પણ મારી પાસે એવી પ્રોપર્ટી પણ નથી કે એના ઉપર હું લોન લઈ શકું અને એ ગેરંટી ઉપર બેંક મને લોન આપે. અને એવું તો મારી પાસે કંઈ છે નહીં. ના, લોન નહીં લેવા. લોન લઈશ ને તો તું લોન ભરવામાં જ રહેશે. એના કરતાં છે ને એક કામ કરીએ, કોઈના પાસેથી વ્યાજે પૈસા લઈ લે. વ્યાજે પૈસા? પણ હું તને શું કહું કે મેં અત્યાર સુધી એવો કોઈ વ્યવહાર જ નથી કર્યો કોઈની પાસે કે હું વ્યાજે પૈસા લઈ શકું. અને એવા લોકોને કોઈને હું ઓળખતો પણ નથી કે કોઈ વ્યાજે પૈસા આપે. અરે તું લોનમાં પૈસા લેશે ને તો લોન ભરવામાં રહેશે. એના કરતાં એક કામ કર, વ્યાજે પૈસા લઈ લે અને દર મહિને એમાંથી તારે વ્યાજનું જ ટેન્શન રહેશે. એટલે દર મહિને તારે વ્યાજ ચૂકવતું રહેવાનું. અને એમ પણ તારો છોકરો પહોંચી જશે પછી તો એ મોકલતો રહેશે પૈસા. આ વાત તારી સાચી છે. તો તું એવા કોઈને ઓળખે છે કે જે વ્યાજે પૈસા આપતા હોય તો એનો નંબર આપે ને તો હું એની સાથે વાત કરું. અરે મારી પાસે એક દેવાંગભાઈ કરીને છે, હા, એ તને કરી દેશે. એક કામ કરની, એનો નંબર આપ અને તું છે ને એકવાર એની સાથે વાત પણ કરી લેજે કે આ ધર્મેશ કરીને આવશે તો એ કયો નંબર છે? સરસ. ઓકે, તું છે ને એકવાર એની સાથે વાત કરી લેજે કે ભાઈ ધર્મેશ કરીને આવશે તો હું એને મળી આવીશ. ઠીક છે? તું ચિંતા ન કર, હું હમણાં જ એની હારે વાત કરી લઉં છું અને પૈસાનું એડજસ્ટ થઈ જશે. હા, તારો ખૂબ ખૂબ આભાર. અને જેવી એની સાથે વાત થાય એટલે તું મને કહેજે એટલે હું એને મળી આવીશ. ઠીક છે? ચોક્કસ. ચાલો હું નીકળું હા, અને સારું. હું વાત કરીને ફોન કરું. હા હા. અત્યાર સુધીમાં ક્યારેય વ્યાજે રૂપિયા લીધા નથી, પણ આ પહેલી વખત. ચલો ની જે અરે એવું કેવી રીતના બની શકે? હા, અરે પૈસા તો આપે જ ને. જો ના આપે તો એનો માલ ઉઠાવી લેવાનો. શું જમા કરાવ્યું છે? પૂછી લે પૂછ એને એકવાર. હા, અરે ના, એડવોકેટની 4 વ્હીલ તો લઈને આવતો રહ્યો છું. આપણી પાસે જમા જ રહેશે. ઠીક છે. અરે પોલીસની ધમકી શું આપે છે એને કે સામે આવીને વાત કરને. આ પૈસા લેવા આવ્યો હતો ત્યારે કઈ યાદ નહોતું આવતું? ઠીક છે, મોકલી દેજે આપણી પાસે. હા, ચાલ મૂકું છું. હા, બોલો શું કામ હતું? જય શ્રી કૃષ્ણ. હા, પેલા રવિભાઈએ મને તમારો નંબર આપ્યો તો તમને ફોન પણ કર્યો તો. રોકી કયો છો? રવિભાઈ આપણો જ માણસ છે. બોલો. હા, તો શું મારે પૈસાની જરૂર હતી વ્યાજે લેવા માટે. પૈસા માટે જ લોકો આપણી પાસે આવતા હોય છે. બધાને પૈસાની જરૂરિયાત હોય છે. સાલા પૈસાની જરૂરિયાત હોય એટલે હાથ જોડે, નમસ્તે કરશે, ભીખ માંગશે. પણ જ્યારે પાછા દેવાની મુદત આપી હોય ને
ત્યારે સાલાઓ ફોન ના ઉપાડે, છટકીને ભાગી જાય. જો એડવોકેટની 4 વ્હીલ છે, હમણાં જ ઉઠાવીને લઈને આવ્યો, હમણાં જ. એટલે શું છે કે આપણે નીતિ નિયમ છે ભાઈ, આ નિયમોનું પાલન કરશો તો તમને મજા આવશે, અમને મજા આવશે. બરોબર? કેટલા જોઈએ છે? એમાં એવું છે ભાઈ કે કેટલા જોઈએ છે પહેલા તો એ મુદ્દાની વાત છે, પછી મને ગમશે તો આગળ વાત કરીશું. મારે 30 લાખ રૂપિયાની જરૂર છે. શું ધંધો કરો છો? ધંધામાં તો એવું છે કે હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું અને કેટલો પગાર છે? 45,000 રૂપિયા પગાર છે. 45,000 પગાર છે અને 35 લાખ રૂપિયાની જરૂરિયાત છે. શું કરવા છે રૂપિયાને? એમાં એવું છે કે મારો છોકરો કોલેજમાં ટોપ આવ્યો છે ને બહાર વિદેશમાં ભણવા જવાનું છે ને એટલા માટે પૈસાની જરૂર હતી. છોકરા માટે રૂપિયા જોઈએ છે? પહેલો માણસ જો કે જે વ્યક્તિ એના છોકરા માટે પૈસા લેવા આવ્યો છે. એમ તો આવતા જતા હોય છે લોકો, પણ શું કોઈ જુગારમાં હાર્યા હોય છે, કોઈ સટ્ટો રમવા માંગતા હોય છે, કોઈને શોર્ટમાં ડબલ કરવા હોય છે. ખરો માણસ છે, પણ જો કહ્યું એ પ્રમાણે એક જ શરતે રૂપિયા આપીશું. હા બોલો નહીં, તમારી બધી શરત મંજૂર છે મને. આપણા વ્યાજના દર બહુ ઊંચા છે. આ બધા પાસેથી 7% લઉં છું. આ તારી રકમ બહુ મોટી છે એટલે 8% લાગશે. ભાઈ 8% તો બહુ વધી જશે. સોરી, તો જાઓ બીજા કોઈ અરે પાસે. ના 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 જાઓ ને બીજા કોઈની પાસે. અરે 35 લાખ રૂપિયા જોઈએ છે તો 8% વ્યાજ તો આપવું પડે ને. અરે અને આમ પણ અમે ભાજી મૂળા નથી વેચતા, પૈસા આપીએ છીએ અને વ્યાજ વટાનો ધંધો કરીએ છીએ, બટ્ટી કરીએ છીએ. વાત તમારી સાચી. મકાન છે ઘરનું? હા મકાન તો કઈ જગ્યાએ? હા જગાત નાકા પાસે. જકાત નાકા પાસે. વેલ્યુએશન? ફ્લેટ છે એટલે 20 ની આસપાસ પકડીને ચાલીએ. 20 ની આસપાસ ચાલો માની લે. બીજું કઈ જમીન? જમીન તો નથી પણ સોનું દાગીના? ઘરેણા તો બહુ ન હોય કેમ કે અમે મિડલ ક્લાસ છીએ એટલે એટલા બધા પૈસા કે કઈ બીજી પ્રોપર્ટી તો નથી. આ એક ફ્લેટ મળેલો છે ખાલી એ છે. 20 લાખ રૂપિયા આપીશ. 35 પૂરા નહીં થઈ શકે. નહીં થઈ શકે. વેલ્યુએશન નથી ને તારી પાસે? હા વેલ્યુએશન હોત તો આપત. જો તારા વેલ્યુએશન કરતા પણ 10 લાખ રૂપિયા વધારે આપી રહ્યું છું. આ જરૂરિયાત અને તારો ચહેરો જોઈને લાગે છે કે તું મને મારા રૂપિયા આપીશ. ખોટા નહીં કરે અને ખોટા કરવાનો વિચાર પણ નહીં કરી શકે, કારણ કે આપણી સાથે રમત કરનારની શું હાલત થાય છે તારે જોવું હોય તો ડેમો બતાવી દઉં. ચાલ. અરે ના ના એવું નથી કાંઈ. તમારું સમય મહિનામાં 2 દિવસની વાર હોય ત્યારે મને મારું વ્યાજ પહોંચી જવું જોઈએ. હા હા ઠીક છે. એક દિવસ પણ ઉપર ગયો એટલે 1% વ્યાજ ચડશે. હા તમારી બધી શરત મંજૂર છે. મંજૂર છે નહીં, પેલા વિચાર કરી લે. આ વ્યાજ ચૂકવી શકીશ કે નહીં પછી મળજે. ના ના થઈ જશે કેમ કે મારો છોકરો ખાલી વિદેશ જાય એટલું છે, પછી તો ત્યાંથી એ બધું મને મોકલશે એટલે ટાઈમસર બધું થતું રહેશે. ચાલ તને ભરોસો છે તો પછી મને તારા ઉપર ભરોસો કરવામાં કઈ વાંધો નથી. ત્યારે પૈસા મને હમણાં જ આપણે 4 વ્હીલ લઈને જઈએ હમણાં પૈસા. હા મોન્ટુ, 30 લાખ રૂપિયાની ગાડી તૈયાર કરી દે. હા ફાઇનલ. આવું જ છું હું અને માણસ આવે છે સાથે, એમને હાથો હાથ હેન્ડ ઓવર કરવાના છે. ઓકે ચાલ. હા મળીએ, આપણે અડ્ડે મળીએ. ચાલ આવ જલ્દી આવ. ચલો કામ થઈ ગયું છે, બેસો 4 વ્હીલમાં. તમારી સાથે જ આવી જાઓ. હા ચલો. हम लोग क्या कर रहे थे? ओ भाई कैसे हो? ऐसे सोफे पे पैर चढ़ा के नहीं बैठता. तो कैसा लगता है? अच्छा लगता है. बस बस. हाँ तो मैं क्या कहने वाली थी? मैं क्या कह रही थी? आप जाने वाले हो ऊपर उठ के. सवाल उठानो इंजन बनाए
આવ્યો 500 પાવર ખાય દેવે ને તારું પ્લેન ગટરમાં જાય મણ સેટિંગ થયું છે ને ગટરમાં નાખું તમારે પ્લેન ને Congratulations, शादी कंप्लीट हो गई। બચ્ચે કબે હું સાદી तो હજી મારે ભણવા માટે વિદેશ જવાનું છે આપને તો બોલા ના સેટિंग हो गया ભગવાન વિદેશ જવાનું સેટિંગ થઈ ગયું છે हाँ, तो मैं एक जरूरी बात बताना आई हूँ विदेश में वो लड़कियाँ होती है ना तो एक मेरे भाई के लिए लेकर आओगे ये देखो कितना अच्छा हूँ पैसा हाँ, उसे बोलना कि उनके जीजा जी पे कमाई पे से रहता है लेकिन उनकी बहन क्या सब कुछ उसके नाम कर सकती है हाँ। जाके फुल टाइम जीजा जी को लूटने का बिजनेस एक नंबर कभी भी मंदी नहीं लेकर पैसा आओगे ना रखो ना पैसा में मैं क्या करती हूँ आओगे लेकर અરે कोई अच्छी सी लाना हो ऐसे ढंकी ऐसे मेरे पे सूट होना ऐसी हाँ क्या मेरा वीरा कितना अच्छा है Oh my God. होनी चाहिए ना શાકભાજી લેવા જાઉં છું વિદેશ अच्छा वहाँ पे साग भाजी लेने जा रहे हैं हाँ, तो वो तो यहाँ पे भी मिल रहा है नहीं हमारे लिए भी 2-3 किलो टमाटर क्या विदेश का टमाटर लेकर आना है એ છોકરી કઈ વસ્તુ છે જે આની હાટું પાર્સલ લેતા હો ને આ નમૂના હાટું વિદેશથી પાર્સલ मेरा वीरा थैंक यू नमूना आप भी बहुत बड़े नमूने हो एक नंबर नमूने से मेरे जैसे टप्पू के पापा भी बहुत बड़े नमूने हैं और मेरी बहन तो सबसे बड़ी पैसा हाँ मेरी माँ तो उससे भी बड़ी हमारे घर में तो एक से बढ़कर एक नमूने हैं આપ અહીંયા ક્યું આયે હો आपको कांगारू सेशन बोलना कांगारू रिलेशन તમારા કોંગારા શું લેશે कांगारू सेशन આ તમારા ઈવડા ઈમાં છે ને મારે સિંગડા ઊભા થઈ જાય ओह आपको सुन भी आता है हाय 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 पाडे हो नहीं वो क्या भैंस का बच्चा पड़ा है अच्छा तो आपकी मम्मी भैंस है મારે એક્ઝામની તૈયારી કરવાની છે મહેરબાની કરીને તમારું તો કોમ્પાસી કરો. શું થઈ ગયું હોય ને તો नहीं अभी नहीं हुआ मैं ऐसा कर रही थी आप तैयारी करो कौन मना कर हाँ। लेकिन मैंने जो बोला वहाँ से फिर मेरे भाई के लिए लेकर आओगे हाँ ना आपने बोला नहीं कुछ और हाँ एग्जाम की बात है तो मेरी बहन ने तो 3-3 बार एग्जाम मैंने बताई नहीं तो 3-3 बार एग्जाम दी मेरे बहन ने तो 3-3 बार एग्जाम की तैयारी की है એને 3 વાર એક્ઝામ દીધી હોય તો મારે હું કામ વારંવાર સાંભળવું आप भी दो ना 3 बार ऐसे હવે એક વાર તારા 3 વારની વાત કરી એટલે હું એમ કહું છું કે હવે એક વાર પણ આ 3 વાર એક્ઝામની વાત કરી છે ને તો ચોથી વાર हाँ तो बराबर આને હવે વિદેશથી છોકરી કેમ અપાવું ऐसे पार्सल तो बोला आपने पार्सल लेके आने કામ को। કરો ને हाँ क्या આને હાથે જ લઈ જાઓ अरे वाह मैं भी ऊपर जाऊंगा क्या मेरे वीरा का ख्याल रखना ऐसा उसे खाना पीना और वो कपड़े लत्ते सब कुछ अच्छे से लेकर देना उसे वो ચોખ્ખો થઈ डायपर ગયો हाँ वो डायपर का भी हाँ, बता देते हाँ वो क्या है उसे जरा रात को प्रॉब्लम है तो आप डायपर पहना दो और मेरे जीजा जी को तो मेरे से भी बड़ा प्रॉब्लम है उसको तो कल रात 3 बार जाना पड़ा था पैसा हाँ वो उठते हैं ऐसे, वो रात को लेकिन वो डरते बहुत है बाहर जाते हैं आपके घर में आम 3 बार ही બધે होता है नहीं नहीं ऐसा 4-5 बार भी कभी कभी होता है हाँ वो पर- ऐसा कुछ फैक्स नहीं है हमारे हाँ घर पे ऐसे फैक्स बैक्स नहीं होता कुछ कुछ नहीं होता સાંભળો સાંભળો हाँ दो काने सुन रहे हैं बोलिए मैं इस तरफ हाथ देती हूँ वो मेरा क्या है यहाँ से चला जाता है तो मैं भी साइड से बंद रखता हूँ हाँ, नहीं बोलिए बोलिए हाँ, हाँ તો પાછા સાંભળ કે ભટકાएगा नहीं ને नहीं वो तो आपके पास ही आएगा ना क्योंकि ये तो बंद है तो इसे ये ऐसे नहीं हाँ गिरेगा। हाँ वो क्या ऐसा आप यहाँ से बोलोगे तो फिर आपके वहाँ से ऐसा आएगा तो बोलिए 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 હવે કરવા હું આવ્યા તા મને कंगारू सेशन कंगारू सेशन હવે એક વાર કાંક જે હોય તમે જે બોલ્યા ને તો એને हाँ हाँ કોંગ્રેચ્યુલેશન કહેવાય हाँ तो वही तो बोल रहे कंगारू सेशन आप समझ गए ना बस बस क्या ऊपर हाँ ऊपर हाँ, जाना होगा। है 2-3 दिन बाद आप जाने वाले हो ना आपकी वीरा को हमको लेके जाना है हाँ हाँ हैं? तो आने लेने जावाना है ने तो એને एग्जाम ની तैयारी करवाना है नहीं वो तो आपके साथ आ रहा है ना मैं सबकी बैग में बैठ जाऊंगा किसी को पता नहीं चलेगा मेरा भी ऐसे छोटा सा है फिर समझ है मुझे क्या है?
આને જકાત નાકા કચરા પેટીના ડબ્બામાં નથી નાખવા જવાનો, વિદેશ લઈ જવાનો છે. हाँ तो हमने वही बोला ना. અરે ટપુરા પપ્પાને કહી દો ને તો ઈ એમ જ કે આને તમે તો પેલો વિઝા જ કોણ આપે? आपको किसने दिया? वही मेरे को देगा. नहीं आप एक काम कीजिए, एक वीडियो में आप दो तो चले. हाँ. समझो? सिंपल. आपको तो मिल गया ना. नहीं आपको ऐसा क्या होता? દયા ભાભી, हाँ सुन रही हूँ बोलिए. વિદેશ મારા બાપુજીનું નથી. अरे अरे भाई. वो उसका होता तो तुम वहाँ जा जाते. हाँ. हम रोज जाते. रोज आपके साथ जाते. टमाटर लेने. એક કામ કરો, हाँ 40 લાખ રૂપિયા લેતા આવો. 40 लाख. हाँ हाँ. मैं क्या करती हूँ? जीजाजी को बोलते हाँ तो वो पापा जा जाए. हैं. हाँ तो લઈને આવો, આપણે વિદેશ જઈએ હો. नहीं फिक्स है ठीक, हमारा. हाँ. लेकर आएंगे. फिर आगे क्या करना है थोड़ा क्या है, आगे का पता होता है तो फिर पीछे क्या होता है, तो आगे तो पीछे तो आगे सुनो. हाँ તમે ના हाँ हाँ 40 लाख लेके आओ, हाँ आया. तब तक मैं इसका डायपर लेके आता हूँ. नहीं वो तो मेरे घर पे पड़ा है. हाँ फिर तो मैं क्या, मुझे पता है मैं तो इस स्टॉक पे रखती हूँ. विदेश का डायपर अलग होता है. हाँ है तो आप विदेश लेने जाओगे तो आप अकेले चले जाओगे, फिर आप मेरे को लेके नहीं जा रहे दीदी. आप एक काम करो, इसकी एग्जाम की तैयारी करवाओ. मैं कुछ करता हूँ इसको. आप जाओ. देखो क्या है, कितने बजे? 2 વાગી ગયા છે. 3 रात के વાગ્યા कि સુધી- दोपहर के? 3 વાગ્યા સુધી ઓફિસ ખુલી હોય, हाँ 3 વાગ્યા સુધીમાં વાત કરી લો, નકર તમારા વીરાનું જવાનું કેન્સલ થઈ જાય. एक काम कर, तू अपने जीजा से जरा बात कर, मेरे से जरा. ફટાફટ કરો બધું, ફટાફટ. હાલો, નકર ચડિયું લેવાની રહી જાય. જાઓ ફટાફટ. नहीं હાલો. मैं तो डायपर पहनता हूँ ने. હા, मैं क्या करती हूँ, तू टप्पू के पापा को जरा पकड़, वो भी दुकान चले जाएंगे. मैं हाँ, इनसे जरा हाँ, बात हाँ. करके आती हूँ. हाँ. जाओ जरा. और चवाना का. हाँ. तो मेरे हाँ. मेरे वीडियो बोलेंगे आपका भगवान भला करेगा. એ હા, हाँ મારા વીરાનું લઈને જ જઈશ. फिर मेरा ना विदेश जाएगा, मजा आ जाएगा. मारो वीरो जाते विदेशમાં shopping કરશે. મારો વીરો સાસરીએ લીલા. વિદેશ સાસરિયું જ કહેવાય ને. आपको? હા હા. हाँ, मैंने कहा था ना, वहाँ से हम लड़की लेकर आएगा तो उनका ऐसा. बेटा, thank you. हाँ, मैं चलती हूँ. और हमें क्या करती हूँ? वो केवड़ा वो सब कुछ पैक करके आपको दे दूँ. દે દો. हाँ, मैं सब कुछ लेकर आती हूँ. आप कहीं जाना मत जाना. हाँ, आई. मैं अभी आती हूँ. थोड़ा वेट करो भाई. हाँ. આયા જ બેઠો જ છું. લોક મારી દેવા દે, લોક મારી દેવા દે. સરસ કામ થઈ ગયું છે બધું જ ને. હવે જેની માટે આપણે એટલા ટાઈમથી દોડતા હતા, બધું જ કામ થઈ ગયું છે. દેવેન ક્યાં છે પણ? એના રૂમમાં હશે. બોલાવ. દેવેન, મને લાગે છે કે બહાર ન ગયો હોય. દેવેન, દેવેન. હા મમ્મી. બોલો. તારા પપ્પા તને કંઈક કહેવા માંગે છે. ખબર છે પપ્પા, તમારાથી પૈસાનું એડજસ્ટ નથી થયું. વાત તો થઈ આપણી. તમે પણ કીધું મને મમ્મી, અને મેં એ પણ કીધું કે તમારાથી ના થાય તો ઇટ્સ ઓકે, હું મારી રીતે કરી લઈશ, પણ હું વિદેશ તો જઈશ. અરે પેલા વાત તો સાંભળ. બોલો. તારું જે સપનું છે, તારે જે વિદેશમાં જવું છે, વિદેશમાં જઈને ભણવું છે, વિદેશમાં જઈને નોકરી કરવી છે ને, એ તારું સપનું અમે લોકો પૂરું કરવા જઈ રહ્યા છીએ. એટલે હા, એટલે કે તારે વિદેશ જવા માટે જેટલા પૈસાની જરૂર હતી ને, એની અમે લોકોએ વ્યવસ્થા કરી દીધી છે. સાચે?
પણ તમે તો ના પાડતા હતા ને. બસ ના કહેતા હતા, પણ તારી જે ઈચ્છા હતી, તારું જે સપનું હતું ને એ પૂરું કરવા માટે અમે લોકોએ થોડી વધારે મહેનત કરી અને મહેનતમાં અમે સફળતા મળી છે. અને તારે જવા માટે જેટલા પૈસાની જરૂર હતી ને એ બધા જ પૈસાની વ્યવસ્થા થઈ ચૂકી છે. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી. હવે તો ખુશ છે ને તું? હા મમ્મી, બહુ જ ખુશ છું. હવે છે ને હું જલ્દી વિદેશ જઈ જલ્દી મારું કરિયર બનાવીશ ને જલ્દી તમને ત્યાં બોલાવી રહીશ. હા, મને તો આશા જ નહોતી. તમે ના પાડી દીધા પછી તમે મારા માટે પૈસા, થેન્ક યુ. પણ કઈ રીતે કર્યા આ પૈસા? ક્યાંથી? એ બધું તું છોડ ને. એ બધું ટેન્શન તારે લઈને ખોટું મગજમાં તારે ટેન્શન નથી લેવાનું. એટલે તારા પપ્પાએ એમની ઓળખાણમાં પૈસા માંગ્યા અને મળ્યા. તમે જરીકે ચિંતા ન કરતા. 1-2 વર્ષમાં એના બધા પૈસા આપણે ચૂકવી દઈશું. બસ હવે તો એ જ આશા છે કે તું જલ્દીથી જલ્દી વિદેશ પહોંચે ને વિદેશમાં તું વ્યવસ્થિત તારું ભણવાનું પણ ચાલુ થઈ જાય અને સારી એવી કોઈ નોકરી મળી જાય, જેથી કરીને તું તારો ખર્ચો પણ ત્યાંથી ઉપાડ અને આ પૈસાનું જે એડજસ્ટ કર્યું છે એ પણ આપણે પૈસા વહેલી તકે એ લોકોને પાછા આપી દઈએ. હા પપ્પા, બધું થઈ જશે. બસ એકવાર હું વિદેશ પહોંચી જાઉં ને પછી બધું જ બરાબર થઈ જશે. અને હું શું કહું છું કે વિદેશ જવા માટે તારા કપડાં, તારે જે વસ્તુ બધી લેવાની હોય ને એ ખરીદી કરવાનું ચાલુ કરી દે અને પૈસા તારા મમ્મી પાસેથી લઈ લેજે. અને સાંભળ, ત્યાં ગયા પછી મમ્મી કે પપ્પા નહીં હોય એટલે બધી વાતનું ધ્યાન રાખજે. હા, અને ખાસ કરીને સમયસર સૂઈ જજે અને સમયસર જમજે. મમ્મી, તમે જરી કંઈ ચિંતા ના કરતા. હું જે રીતે અહીંયા રહું છું ને એ જ રીતે ત્યાં રહીશ. હા, ફરક એટલો હશે કે ત્યાં મમ્મી નહીં હોય, ત્યાં પપ્પા નહીં હોય. પણ તમને હું જલ્દીથી જલ્દી બને એટલા જલ્દી હું તમને ત્યાં બોલાવી દઈશ, જેથી મારે એકલા ત્યાં ના રહેવું પડે. સારું, કંઈ નહીં, તું જા અને તારા મિત્ર સર્કલને કોઈને સાથે લઈને બધી ખરીદી કરી રહી છે. સારું પપ્પા, હું જઈને મારા જે ફ્રેન્ડ જવાના છે ને એને બાકીની વિગતો પણ પૂછી લઉં અને આ ખરીદીની વાત પણ કરી લઉં. હા, સારું. ચાલો, ફરી વાર થેન્ક યુ પપ્પા. અરે કંઈ નહીં. બાય મમ્મી. વિચારમાં છો ને કે હવે આ રૂપિયાનું મેનેજમેન્ટ, એડજસ્ટમેન્ટ કેમ કરશો, ક્યાંથી કરશો? પણ ચિંતા ન કરો, થઈ જશે. જુઓ, તમે બધી જગ્યાએ દોડી ગયા છો. આપણા દીકરાને વિદેશ મોકલવાના બધા જ પ્રયત્નો કરી રહ્યા છો. ના રીચા, એ વાત નથી, પણ એમાં એવું છે રીચા કે પૈસાનું તો એડજસ્ટ થઈ ગયું છે. શું? પૈસા મળી ગયા? હા, એમાં એવું છે કે મારો એક ફ્રેન્ડ છે આપણે રવિ,
એમને મેં વાત કરી તો એમણે મને એક દેવાંગભાઈ કરીને છે જે વ્યાજે પૈસા આપે છે, એમની પાસેથી પૈસા લીધા છે. એટલે પૂરેપૂરા તો નહીં પણ 30 લાખનું બંદોબસ્ત થઈ ચૂક્યો છે ને હજી 4-4.5 લાખ રૂપિયાની જરૂર પડશે બીજી. તો 30 લાખનો બંદોબસ્ત થઈ ગયો છે તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે 4-5 લાખના ઘરેણાં તો છે. હું ઘરેણાં આપી દઉં ને. ના તમે ના બહુ જ મહેનત કરી અને દિવસ રાત એક કરીને પૈસાની જે બચત કરી હતી એમાંથી તારા માટે આ ઘરેણાં બનાવ્યા છે. એ તારા ઘરેણાં તો હું નહીં વેચવા દઉં. હું કાંઈ પણ સાંભળો પણ ને. એડજસ્ટ કરીશ. જુઓ, દીકરો ભણી જશે, સારી જગ્યાએ નોકરી કરતો થશે, તો પછી આ 4-5 લાખના નહીં 40-50 લાખના ઘરેણાં આવશે. લો, એક કામ કરો, આ મંગળસૂત્ર નહીં પ્લીઝ, હું તને તારા ઘરેણાં તો નહીં જ વેચવા દઉં. હું હજુ ઘણી જગ્યાએ દોડીશ, ઘણા બધાને મળીશ, ગમે તેમ કરીને બાકીના જે થોડા ઘણા પૈસા ઘટે છે ને એની વ્યવસ્થા કરીશ, પણ તારા ઘરેણાં તો નહીં જ વેચવા. ધર્મેશ, જુઓ, મને ખબર છે તમે કેટલાય દિવસોથી આ મહેનત કરી રહ્યા છો. આ રૂપિયા મેળવવા, દીકરાને વિદેશ મોકલવો, એની જીદ પૂરી કરવી. પણ હું તમને ક્યાંક મદદરૂપ થવા માંગુ છું તો થવા દો ને. તમે ઘરેણાની ના પાડો છો તો પછી રૂપિયા આવશે ક્યાંથી? એ બધું જ વિચારું છું અને જોઉં છું, પણ હવે જુઓ, મારી સામે જુઓ, તમને મારા સમજ. અરે તારા સમજીને મને મજબૂર કરી દીધો છે આ ઘરેણાં વેચવા માટે. પણ કંઈ નહીં, આપણા દીકરાનું સપનું પૂરું કરવા માટે આપણે ગમે તે કરવું પડે ને એ કરીશું. કંઈ નહીં, તું આપજે એટલે હું ઘરેણાની પણ વ્યવસ્થા કરીને પૈસા પૂરા કરીશ. હા, જો જેટલો નાસ્તો લીધો છે ને અંધોય તું ખાજે. આ તારા દોસ્તારોમાં ન વેચતો હો, મને ખબર છે. હા બાપા. હું હા બાપા હુआ कहीं नहीं, मारा लड़का विदेश जावे छे. वो तो सुना हमने आपका बेटा विदेश जा रहा है, लेकिन मेरे वीरा को भी साथ में लेके जाने वाला है. तुम्हारा वीरा और देखो सेम टोपी टोपी अच्छी लग रही है ना. और मैं तो नमूना भी हूँ. हाँ, मेरा वीरा. हाँ, नमूना तो है, बराबर है, लेकिन वो विदेश नहीं जा सकता. क्यों नहीं जा सकता? मेरे वीरा को विदेश जाने का हक नहीं है. हाँ એટલે तो हम जाने वाले हैं. वो क्या है, वो एक वीजा में दोनों साथ में चले जाए तो क्या ऐसे खर्चा बचता है ना. एक वीजा में ऐसे 2 लोग. दोनों पतले पतले तो है, चले जाएंगे उसमें क्या. हाँ मैं तो इसके खोले में बैठ के चला जाऊंगा. हम ऐसे प्रवास जाते हैं ना तो मैं मेरी दीदी के खोले में बैठता हूँ. આમાં પ્રવાસ નથી જવાનું દીદીના ખોળામાં. हाँ, क्या हुआ? विदेश जवानु से विदेश. हाँ पता है हमें, हम क्या ऐसा कैसे गामड़े के डोबे नहीं है विदेश में, पता है हमें. हाँ। वो तो क्या एक वीजा में दोनों को जाने की बात कर रही हूँ. हाँ, पर हाँ। वो विमान वाले भाई नहीं लेके जाएंगे. वो बेन होंगे तो हैं? वो बेन होंगे तो भी नहीं लेके जाएंगे. पैसे में होता के चला जाऊंगा इसके वाहे वाहे. किसी को पता नहीं चलेगा. मैं क्या कहती हूँ, हम वो विमान वाले भाई के साथ ऐसे बातचीत कर लेंगे कि क्या ऐसे छोटे बच्चे दोनों है तो अकेले तो कैसे जाएंगे. हाँ। क्या मेरा वीरा साथ में रहेगा ना तो आपको कंपनी मिलेगी. दया और आप बहन, खो भी नहीं जाओगे. हाँ, हाँ, वो पढ़ाई करने जा रहा है, उसके भाईबंद है उसके साथ. हाँ लेकिन मेरा वीरा जाएगा. वो क्या है, आपको ऐसे बताने में मुझे तो शर्म आ रही है. वो क्या है, वो वहाँ पर कोई लड़की हो तो मेरे वीरा के लिए वो. હા તો ઇસ્માઇલ આને આવવાની હું જરૂર છે એમ. हाँ, हाँ जरूर तो है ना, लेता जाओ ने एवं सब तुमने वांधो छे. हाँ वो ऐसे लड़की लड़के को देखेगी फिर मेरे प्यार में पागल होगी और फिर मैं से पटा के उसको इधर लेके आ जाऊंगा. भाई साहब आ जाएगा और मैं तो आजादी करूंगी. आइए पधारिए विदेश वाली भाभी जी, आइए पधारिए विदेश वाली
મારી ભાભી હા. ઝેરની બોટલ ખોલી પીય જાવ ભાભીજી આની હારે પ્રેમ કરાય નો રે नहीं नहीं वहाँ से लेकर आके हम उसे झेड़ थोड़ी पा सकते तो हैं नहीं पा हम तो सकते हैं। शरबत पाएंगे वो नहीं हाँ दूध भी पिलाएंगे चाय पिलाएंगे मजा आएगा मजा आएगा लेकिन आज मेरे लड़के को जाना है वो लेकिन तो आप क्या लेकर आए हो नाश्ता लाए हैं। लाओ ना दो ना मेरे को भूख लगी है मेरे लड़के के लिए है मैं क्या कहती हूँ मैं वो क्या बूंदी गाठिया बहुत अच्छा बनाती हूँ तो मैं बना के आपको दे जाऊँ हाँ दे जाना लेकिन अभी वो 4 बजे निकलना का है मैं पैसा फटाफट बना लूंगी और थेपला और दही भी पसंद है ना हाँ। हाँ। अथाना भी એક કામ કરો આપને ઘરે જઈને ફટાફટ બધું બનાવો हाँ हाँ जल्द से जल्द बना के दे जाऊंगी हाँ, आपको। हाँ। क्या फिर वो विदेश से मेरा लड़का आएगा ना तो तुम्हारे लिए अच्छी अच्छी चीजें लेके आएगा हाँ वो मैं लेके आऊंगा अरे मैं અરે આને તૈયાર કરો ફટાફટ નકર મોડું થઈ જાય हाँ, चल वीरा। नहीं मैं तो ऐसे तैयारी हूँ आप एक काम करो बेना आप जल्दी जाके बूंदी गाठिया बनाओ तब तक मैं इनके साथ रहता हूँ नहीं मदद करो बेना की मदद करो वीरा કરાય ભાઈ મોડું થઈ જાય हाँ मैं क्या करती हूँ वीरा ऐसे कपड़े पहन कर जाओगे तो विदेश में क्या सोचेंगे कि इसके पास कपड़े આ જો મેં પણ નવા કપડા લીધા છે ને ऐसे पहनने का है हाँ। ये निकल के दे दो मेरे को ये पहन लेता हूँ मैं। अब वीरा दया बहन के वीरा तुम शांत हो जाओ नहीं आपका भी वीरा उसमें क्या आपका वीरा मेरा गिर जाएगा मैं आपको હવે છે ને એક ઢુંબુ नहीं नहीं भूल થઈ ગઈ હો એની ભૂલ થઈ ગઈ क्या हाँ बात है उसमें क्या भूल होती रहती है मेरी माँ हमेशा कहती है अगर किसी से भूल हो जाए તમારા મમ્મીને કહેજો કે હંમેશા કહેવાનું બંધ કરી દે नहीं नहीं वो तो माँ है माँ उसे तो बोलने का पूरा हक है। हाँ, और वो तो हमारे घर के सबसे बड़े नमूने हैं अब मैं क्या कहती हूँ आपको वो घरेले भात में आपको पता है क्या है वो रेसिपी मेरी माँ ने निकाली है क्या हमारे घर में से शाम के वो भात पड़े थे ना तो फिर मेरी माँ ने सोचा कि ऐसे भात तो पड़ेगा ऐसा नहीं होगा तो मेरी माँ ने एक कढ़ाई ली उसमें से राई जीरू डाल के भात को बना दिया तब से आज तक सब लोग उसे घरेला भात जानते हैं मेरी नमूने वाली माँ बहुत बहुत माँ तो माँ है हाँ। माँ माँ है वीरा वीरा है मैं हूँ तुम इनको विदेश लेके जाना है मोड़ा थाता है जल्दी जावाना है रसोई बनावाना है नाश्ता करवाना है पैक करवाना है બધું કામ છે ને चलो चलो हाँ। हाँ चलो चलो मेरा वीरा विदेश जाएगा हाँ, जाते हुए चल वीरा चल આ હોય ને પ્લેન માં તો એકવાર પ્લેન ના પડતી કે હું નહીં ઉડું हाँ હાલ મમ્મી હાલ अंदर अंदर गरबा रमे ने अरे मैं क्या बोलता आपने डायपर लिया मैंने ले लिया है वो मेरे पास भी है मेरे पास बेना नहीं नहीं बेना नहीं तुम जाओ हो, तुम जाओ तू कोना मोटे लागे छे पहिला हाल ने આવ દીકરા જો પેલી બંને બેગ ને પેલો નાનો થેલો ની બધું અંદર મુકાઈ દીધું છે ગાડીમાં બધું મુકાવી દીધું છે અને સાંભળ એ નાના થેલામાં તારી પેલી દવા છે જેમાં તને પગની અંદર ખાલી ચડી જાય છે ઘણીવાર તને માથું દુખી આવે એ બધી દવા એમાં છે અને આની અંદર તારા ફેવરેટ બિસ્કિટ પછી તારા ફેવરેટ અથાણા અને ખાસ તારી ફેવરેટ ઓઢવાની શાલ પણ મૂકી છે જો સાંભળ ને એ કાંઈ નાનો ગીગલો નથી હવે ઘણો મોટો થઈ ગયો છે એને બધી જવાબદારીનું ભાન છે તું ખોટી ચિંતા નહીં કર ભણવાની સાથે સાથે તારી તબિયતનું ધ્યાન રાખજે કોને આને આપણાથી દૂર છે આપણે ત્યાં થોડી છીએ નજીક સાચી વાત છે મમ્મી આટલી બધી ચિંતા ના કરો નકર રોજ તમારી યાદ આવશે મને હા તો યાદ તો આવશે જ ને અને રોજ એક ફોન કરજે હું ને તારા પપ્પા તારી રાહ જોઈશું અને એમાં એવું છે ને કે દેવેન આટલો મોટો થયો છે તું અમારાથી દૂર ક્યારેય નથી ગયો હા હા અને આજે સીધું 7 સમંદર પાર બીજા દેશમાં જઈ રહ્યો છે એટલે થોડી તો ચિંતા અમને થવાની જ છે તારી હા મમ્મી પપ્પા હું તમારી ભાવનાઓ તમારી લાગણીઓ તમારો પ્રેમ બધું સમજી શકું છું પણ પપ્પા કંઈક પામવા માટે કંઈક ખોવું પડે એ જ તો આ છે હા બેટા એટલા માટે જ તો તને વિદેશ જવા દઈએ છીએ કે કાલે ઉઠીને તું મોટો
ઓફિસર બને, સાહેબ બને ને તો અમે ગર્વથી કહી શકીએ કે અમારો દીકરો વિદેશમાં છે. તમે જરા કઈ ચિંતા ના કરો, હું ત્યાં જઈને રોજ તમને વિડીયો કોલ કરજો, બરાબર? બસ. હા. અને રસ્તામાં પણ તું ખાવા પીવામાં ધ્યાન રાખજે, કેમ કે ટ્રાવેલિંગ છે એટલે કદાચ કંઈ સદે ન સદે ખાવામાં, એટલે ધ્યાન રાખીને ખાજે, ઠીક છે? અને સાંભળ, પપ્પા કહે છે તો પપ્પાને આવવા દે ને એરપોર્ટ સુધી. શું કામ ખોટો એકલો જવાની જીદ કરે છે? કામ પપ્પાને ખોટી ત્યાં લઈને તડકાના હેરાન કરવા ભલે રહ્યા કરે, મારે કઈ જરૂર નથી કરતા, હું જતો રહીશ ને. હા હા, કંઈ નહીં, તું જેમ કેમ. એમના બે મિત્રો પણ સાથે છે એટલે વાંધો નથી. હા, ઠીક છે, ચાલ ગાડીમાં મૂક, તારો ટાઈમ થઈ ગયો, હજી ત્યાં પહોંચીશ એરપોર્ટ તો ઘણો વાર લાગશે. સાચવીને જજે. હા હા, ચલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને હો. હા મમ્મી. પહોંચીને ફોન કરજે તો હતા. હા, ચાલ, ચાલો, બાય બાય. બાય. હું ફોન કરતો રહીશ. હા હા. અરે હા, તમે હા, હું તમારા ઘરે જ આવતી હતી. મારા ઘરે? જી. પણ મારા ઘરે શું કામ? એમાં આવું છે ને કે અમે હમણાં જ રહેવા આવ્યા છીએ અહીંયા બાજુમાં. અચ્છા, જી. આ બાજુના 22 નંબરમાં? હા જી. સરસ. તો શું કામ હતું? એકચ્યુઅલી એવું છે ને કે હજુ સામાન હમણાં શિફ્ટ કર્યો એટલે ઘણી વસ્તુ અટવાઈ ગઈ હોય હા તો ઘરમાં મારે એકચ્યુઅલી. હા, તો ચાલો ને આપું. પણ તમારું નામ શું? મારું નામ નેહા છે. અને તમારું? રીચા. કોણ કોણ રહે છે તમારા ઘરમાં? મારા ઘરમાં હું છું, મારા હસબન્ડ છે ને 2 બાળકો છે. વાહ, સરસ. અને તમારે? હું, મારા હસબન્ડ અને મારો સન. પણ એ અત્યારે વિદેશમાં રહે છે. હા, 1.5-2 વર્ષ થઈ ગયા એ વિદેશમાં રહે છે અને ત્યાં જઈને ભણી પણ રહ્યો છે અને નોકરી પણ કરી રહ્યો છે. બહુ સારું. હા, પણ જુઓ ને, ઘણા સમયથી અમે એકલા જ છીએ, કારણ કે અમારા અડોશ પડોશમાં સામે હતા એ શુક્લા કાકા લોકો પણ જતા રહ્યા. હા, 22 નંબર પણ ખાલી હતો. સારું થયું તમે આવી ગયા. ખાલી ગણ્યા ગાંઠ્યા આ સોસાયટીમાં 5-6 જણ રહ્યા છે. હવે કેવું છે કે તમારા આવવાથી મને એવું લાગે છે કે હવે મને થોડીક નિરાત મળશે. હા, કેમ નહીં, હું તો આવતી જતી રહીશ, પણ તમે આવજો ઘરે. જરૂર જરૂર. પણ સાંભળો, હમણાં નવા શિફ્ટ થયા છો, કંઈ પણ કામકાજ હોય ને તો બિંદાસ તમારું ઘર સમજીને આવજો. ચોક્કસ. અને તમે પણ કંઈ પણ કામ હોય ને તો બિંદાસ અમને કહેજો. હા, કંઈ પણ કામ હશે ને તો અમે તમારી સાથે ઊભા રહીશું. જરૂર જરૂર. અને સાંભળો, આ સોસાયટીમાં છે ને એક ફેરિયાવાળો આવે છે, શાકભાજીવાળો. એની પાસેથી નહીં લેતા, અરે સડેલા શાકભાજી લાવે છે. મારી જોડે આવજો, અહીંયા નજીકમાં માર્કેટ છે, હું લઈ જઈશ. એવું છે? હા, પહેલાં તમને ચા આપું, પછી એવું હોય તમે ફ્રી હો તો ચાલો, હું માર્કેટ જ જાઉં છું. એવું છે? હા. ત્યારે હમણાં જવાના છો? હા. પણ હમણાં તો મારે થોડું કામ છે. જો એવું હોય તો સાંજનું રાખો ને. સારું, વાંધો નહીં. હા. અને એક વાત કહું રીચાબેન, મને છે ને તમારો નેચર બહુ જ ગમ્યો. મને પણ તમારો સ્વભાવ બહુ સારો છે. ચાલો. હા, ભલે. દિવેન સાથે વાત થઈ? ફોન આવ્યો એનો કઈ? અરે આજે દિવસે કેટલી વખત ફોન કર્યો, એક પણ વખત ફોન રિસીવ ન કર્યો. જોયું, આ 1.5 વર્ષની અંદર માંડ 5 વાર એનો ફોન આવ્યો હશે. રોજ વિડીયો કોલ કરવાની વાત કરતો હતો. કામ કરું અત્યારે, કદાચ ટ્રાય કરું, વાત થાય તો.
કરી નાખ્યો ફોન. એક મિનિટ પાછું કરું. મેં પણ કર્યા હતા, મારા પણ ફોન એ કટ કરી નાખે છે. આવું શું કામ કરે છે? આપણી સાથે વાત કેમ નથી કરતો? જો ત્યાં કદાચ જોબ કરતો હોય કંઈક કામમાં હોય ને તો આપને ખબર ન હોય, પણ એકવાર હજુ ટ્રાય કરી જો કદાચ અરે, શું થાય છે. એક જ ઘણા- મિનિટ. ફોન સ્વિચ ઓફ થઈ ગયો ફોન. જુઓ ને, આપણા રમણભાઈનો છોકરો પણ ગયો ને, એ તો રોજ વાત કરે છે, પણ આપણો દેવેન કેમ આપણને ફોન નથી કરતો? આ 1.5 વર્ષમાં ખાલી 5 વાર, અને એ પણ કેમ છો, જય શ્રી કૃષ્ણ, મજામાં છું ને, મૂકું છું, બસ. એમાં તો એકવાર જે પહોંચ્યો ને ત્યાં એ ફોન પણ આવી ગયો 5 વખતમાં, અને ફોન નથી કરતો. એનું વલણ બદલાઈ ગયું છે. આપણે સમજી શકીએ છીએ કે અહીંયાની જેમ એક ત્યાં ફ્રી ન હોય, બિઝી હોઈ શકે, પણ એટલો ટાઈમ તો કોઈને પણ મળે કે એમના મા બાપ સાથે એકવાર વાત તો કરે કે નહીં. હા, મને હવે તો ચિંતા થાય છે કે કોઈ ખોટી સંગતમાં તો નહીં પડી ગયું હોય ને, હવે કોઈ ખોટા વ્યક્તિઓ સાથે તો નહીં. જ્યારે આવું ફોન ન ઉપાડે, વાત ન કરે ને, એટલે અલગ અલગ કેટલા વિચારો આવે છે, કંઈ સમજાતું નથી ને. આ કાંઈ અહીંયા નજીક તો નથી ને, તો આપણે ત્યાં જઈને જોઈ આવીએ શું કરે છે શું નહીં. આ તો 7 સમંદર પાર આ છે ને. ત્યારે એવું લાગી રહ્યું છે કે આપણે ખોટી એની જીદ પૂરી કરીને આપણે એમને વિદેશ ભણવા માટે મોકલ્યો. અહીંયા ખૂબ સારું હતું, આરામથી હતા, સાંજ પડે આપણે ઘરે તો હતો, આપણી સાથે તો રહેતો હતો, એક સાથે રાતે જમી શકતા હતા, એની સાથે વાત કરી શકતા હતા. અત્યારે તો એમની સાથે વાત કરવા માટે પણ આપણે તરસી રહ્યા છીએ ને. તમે કહ્યું ને એમ, કદાચ કામમાં હશે. અરે પણ ત્યારે શું કહું, કામમાં હોય તો આ પૈસાનો બોજ હશે ને એના માથે, ઓવર ટાઈમ કરતો હશે, એટલે આપણી સાથે વાત નહીં કરી શકતો હોય, આપણે સમજી શકીએ છીએ. કદાચ આ તું જે કહે છે ને એ બધું જ હોય તો વધારે સારું છે. કેમ કે મને તો હવે કંઈ અલગ જ સમજાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે કે દેવેન કદાચ હવે આપણા હાથમાં નથી રહ્યો એવું લાગી રહ્યું છે. ના ના, એવું નહીં બોલો. આપણો એકનો એક દીકરો છે ને, એવું કંઈ નહીં થાય. તમે બેસો, તમારા માટે ચા લાવું. શું કર્યું છે? કશે બહાર જાવ છો? હા, લાઈક બહાર જવું. ફોન આવે છે. શું થયું? કોનો ફોન છે? એટલા ગુસ્સામાં કેમ આવી ગયા? મમ્મીનો છે. લોહી પી ગયા છે. અત્યારે ખબર પડી તમને? હા, સારું થયું ને આપણે ઇન્ડિયા મૂકીને અહીંયા આવતા રહ્યા. ત્યાં હોત ને તો હજુ આપણને હેરાન કરતા હોત. ફોન પર ફોન કરે છે. ફોન સ્વિચ ઓફ કરી દો. વાત થઈ પૂરી. અરે હેરાન કર્યા છે, કેટલા ફોન કરે છે, દિવસમાં 3 થી 4 વાર ફોન કરે છે. એમને ખબર નથી પડતી કે આપણે લોકો અહીંયા કામમાં હોઈએ છીએ. અરે ત્યાં તો મારો દીકરો કરતા હતા, પણ અહીં આવ્યા પછી પણ હક નથી એમને. કોને ખબર શું એવું કામ હોય છે, એક ધારા ફોન ઉપર ફોન કરે છે. સમજાતું નથી. ફોન ઉપાડીને જવાબ શું આપું એને? અહીંયા આવ્યા અને એને વરસ દિવસ થઈ ગઈ, પણ તમારા મા બાપથી હજુ પીછો ના છૂટ્યો. કંઈક તો કરવું પડશે, નહીતર આ એમને લોહી પીવાનું છોડશે નહીં. હવે શું હશે એમને તમારાથી કામ? અહીંયા મોકલી દીધા અને પછી વાત થઈ ગઈ પૂરી.
પછી આવી રીતે વાડી ઘડે ફોન કરીને હેરાન કરવાનો શું મતલબ? મને લાગે છે કે એણે મને અહીંયા મોકલવા માટે જે લોન લીધી હતી ને એના પૈસા ખૂટતા હશે. હા, એટલે વારંવાર ફોન આવે છે. તો એ આપણે થોડી જોવાનું છે. લોન લેતા પહેલા વિચારવું જોઈએ ને એમને કે લેવી કે ના લેવી. હવે આપણી પાસેથી પૈસા માંગે એ વાત તો ખોટી ને. આપણી પાસે હોય તો આપણે આપીએ ને. એમને સમજવું જોઈએ કે આપણે અહીંયા હજુ સેટ થયા છીએ, આપણે ક્યાંથી પૈસા આપવાના એમને? એવું સમજતા હોત તો આ ફોન જ ના આવતા હોત ને. હું તો કહું છું કે આપણે નંબર ચેન્જ કરી નાખીએ. અહીંનો જે નંબર છે ને એ ચાલુ રાખો ને ઇન્ડિયાનો નંબર બંધ કરી દો. એનાથી મારા જે ઇન્ડિયાના ધંધાઓ જેની સાથે કનેક્શન છે એ તો બધા બંધ થઈ જશે ને. પછી જ્યારે આપણે ઇન્ડિયા જવું હશે ત્યારે કોનો કોન્ટેક્ટ કરવાનો? સરસ, છોડો. આપણે જવાનું છે ખબર છે ને? બેગ પેક કરી કે નહીં? ઓલમોસ્ટ. સારું, હવે તમે તમારું કામ પતાવો અને પછી મારી સાથે બહાર આવવાનું છે. હા. તો સાલો આવ્યો નહીં હજી. એડ્રેસ તો અહીંયાનું જ આપ્યું હતું. ક્યાં બોલાવ્યો છે મને? તો કેમ ક્યાં બોલાવું? આ તારી ઘરે આવીને બેસું તો થશે એવું લાગે છે હવે? હા, ના 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 એવું નથી. તો પણ એમને આ ઇમરજન્સી તમે ફોન કરીને અહીંયા બોલાવ્યો એટલે પૈસા ક્યારે આપવાનો છે? આ 1 વર્ષ થયું, 8 મહિનાના વાયદે લઈ ગયો હતો ને. પૂરેપૂરા 30 લાખ રૂપિયા આપ્યા છે. જો આ બધું લખાણ મારી પાસે છે, તારા ઘરના ડોક્યુમેન્ટ્સ પણ મારી પાસે છે. એટલે જો કંઈ પણ ચેન ચાળા કર્યા વગર ચૂપચાપ મને મારા વ્યાજના પૈસા અને મારા રોકડા આપ. ચાલ. અરે એમાં એવું છે કે હું તમને વ્યાજ તો રેગ્યુલર આપતો જ જાઉં છું, પણ છેલ્લા 2 મહિના થઈ ગયા. આ 2 મહિનાનું વ્યાજ નથી પહોંચ્યું અને એટલા માટે જ મારે તારી પાસે આવવું પડ્યું છે. એમાં એવું છે કે હું તમને વ્યાજ પણ સમયસર આપી દઈ, પણ થયું એવું છે કે મારો છોકરો જ્યાં બહાર ગયો છે ત્યાં હજી વ્યવસ્થિત સેટ નથી થયો, જોબ એની ચાલુ નથી થઈ, માટે થોડું અટવાઈ ગયું છે. તને શું લાગે છે આ બહાનું કાઢીને તું બચી જઈશ એમ? અરે ના ના, હું તને જવા દઈશ એમ? ના એવું નથી. એ તારા મનમાં જે કઈ પણ હોય ને એ કાઢી નાખજે. હા, શાંતિથી વાત કરું છું એનો મતલબ એ નથી કે તારી વાતોમાં આવી જઈશ. મને મારા રૂપિયા સાથે મતલબ છે, મારા માલ સાથે મતલબ છે. ચાલ, મારા રોકડા ઢીલા કર, મારે કોઈ બાનું નથી સાંભળવું. ના, હું તમને શું કહું છું, તમારા પૈસા હું દૂધે ધોઈને પાછા આપી દઈશ. કહ્યું હતું ને તને, આવ્યો હતો ત્યારે ચોખવટ કરી હતી કે અહીંયા મારા નીતિ નિયમ ચાલશે. 2 મહિના લેટ કર્યું છે, 3% વ્યાજ વધારે આપવાનું થશે. અરે 8% હતું ને, 11% લઈ. અરે એમાં વધારો નહીં કરો પ્લીઝ. હું તમને આપી દઈશ તમારા પૈસા, 1 રૂપિયો મારે નથી રાખવો તમારો, પણ પ્લીઝ તમે આ ટકાવારી વધારે મને નીકળ્યો ને. હા, તું પણ બીજા બધા જ માણસોની જેવો નીકળ્યો. જ્યારે લેવા આવ્યો હતો ત્યારે હાથ જોડતો હતો, ભીખ માંગતો હતો, અને હવે દાદા થઈ ગયો. કારણ કે પૈસા તારી પાસે છે અને તને શું લાગે છે કે તું મને આજીજી કરીને બચી જશે? અરે હાથ પગ ટાટિયા બધું તોડાવી નાખીશ. ને ખાસ સાંભળ્યું છે કે તારા ઘરમાં તારી પત્ની પણ છે, અવારનવાર શાકભાજી લેવા બહાર જાય છે. એટલે હું શું કરી શકું અને શું નહીં એ તું જાણે છે ને? અરે ના ના, એવું કઈ તમારે કરવું જ નહીં પડે. હું શું કહું છું, ના ના, તારે કઈ કહેવાનું નથી. હવે તો મારે કરવાનું છે. હાથમાં ઘડિયાળ, સ્માર્ટ વોચ. ચલ કાઢ, ચલ 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 ચલ, ઢીલું કર. ચલ, પૈસા આવે ત્યારે લઈ જજે. ચલ કાઢ. ફોન પણ છે ને? ચલ લાવ ફોન. અરે ફોન લાવ. ચલ, ઢીલો કર. ચલ, વેરી ગુડ. પણ મારું બીજું કઈ સોનું ચાંદી કઈ નથી? વાંધો નહીં. હા, 2 મહિનાનો સમય
આપ્યો હતો તને, પણ હવે માત્ર 15 દિવસ, 15 દિવસનો સમય આપું છું. આ 15 દિવસમાં મને રૂપિયા પહોંચી જવા જોઈએ, નકર આ મોબાઈલ ને આ ઘડિયાળની જેમ તારું ઘર અને પછી તારી પત્ની. યાદ રાખજે. અરે નાના તમે પણ સાંભળો તો. શું કરું? પૈસા લેતી વખતે પણ મને જરા વિચાર ન આવ્યો કે આની પાસેથી હું શું કામ પૈસા લઉં છું. એક વાર શું થશે હવે? બહુ ઓછો છે. અત્યારે ફોન કરો ને દેવીને, કદાચ ઉપાડીને લો, મારા મોબાઈલથી કરો. આ છોકરો કટ શું કામ કરી નાખતો હશે? વાત શું કામ કરવા નથી માંગતો? કરો, 2-3 વાર કરો, જ્યાં સુધી એ ફોન રિસીવ ન કરે ને ત્યાં સુધી કરો. હલો, હા દેવેન. હા બોલો. અરે શું દીકરા, તું ફોન પર વાત નથી કરતો, ફોન કટ કરી નાખે છે. કેટલા ટાઈમ સુધી તારી સાથે વાત નથી કરી મેં? કેટલા દિવસે તારી મમ્મી કેટલી ચિંતા કરે છે, તને ખબર છે? અરે પપ્પા, તમને ખબર નથી પડતી કે હું એકવાર ફોન કાપું તો કઈક કામમાં હોઈશ. ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન. તમારો ફોન ના ઉપાડું તો મમ્મી ઉપર. તમે બંને ફોન કરો છો તો હું ફ્રી થઈશ તો ફોન કરું સામે, એટલી ખબર ન પડે. આ ફોન કટ કરું છું તો કઈક ઇમ્પોર્ટન્ટ કામમાં હશે ને. પણ બેટા, તે છેલ્લા સવા વર્ષની અંદર ફક્ત 4 થી 5 વખત અમારી સાથે વાત કરી. એટલો બધો તો તું શું બિઝી છે કે અમારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી તારી પાસે? હું છે ને અહીંયા ભણવા આવ્યો છું અને ભણવાની સાથે સાથે અહીંયા ધંધો પણ કરવો પડે. દેવેન મારી વાત સાંભળ બેટા. જો તું ભણવા ગયો છે ખબર છે, પણ અહીંયાથી ઘણા છોકરાઓ ભણવા જાય છે, પણ તું તો અમને ફોન નથી કરતો, અમારા ફોનનો જવાબ નથી આપતો. તને ખબર છે આ લેણીયા તો તારા પપ્પાના માથે બેસીને પાંડવ કરે છે એમ કહું ને તો ચાલે. લેણિયા તો કોણ? લેણિયા તો તને આ વિદેશ મોકલવા માટે તારા પપ્પાએ તને વિદેશ મોકલવા માટે જે મેં પૈસા લીધા હતા ને, એ લેણિયાતની વાત કરે છે તારી મમ્મી. તો વિદેશ મોકલવા માટે તમે પૈસા લીધા હતા ને? મને પૂછીને લીધા હતા? પણ બેટા પૈસા તો ચૂકવવા પડે ને. તે જ કહ્યું હતું ને કે પપ્પા બધું 2 વર્ષમાં સરખું કરી દઈશ. હવે તારા પપ્પા ક્યાંથી લાવે રૂપિયા? જો જ્યારે મેં તમને કીધું હતું ને ત્યારે તમે સાફ ના પાડી દીધી હતી. અને મેં એમ પણ કીધું હતું કે તમારે કરવું હોય તો એડજસ્ટ કરો, નહીંતર હું મારી રીતે એડજસ્ટ કરીને વિદેશ જતો રહીશ. એડજસ્ટ કર્યું ને બેટા? એડજસ્ટ કરવાનું કીધું હતું, કોઈની પાસેથી ઉછીના લેવાનું નહોતું કીધું. પૂછીના નથી લીધા બેટા, વ્યાજે લીધા છે, એ પણ 8% વ્યાજે લીધા તો છે. વ્યાજે લેવાનું મેં કીધું હતું તમને. પણ જે હોય એ તું ખાલી અત્યારે જે તારા પપ્પાએ લીધા છે એ મોડી મોકલાવી દે ને, એટલે વાત થાય પૂરી બેટા. હા તો તમે લીધા હતા ને, હે તો તમે ચૂકવી દો ને. ચલો, મારે મોડું થાય છે, હું મૂકું છું ફોન. સાંભળ દેવેન, દેવેન રીચા, તમે ચિંતા નહીં કરો. તમને પરસેવો થાય છે, જુઓ બધું સારું થઈ જશે. ધર્મેશ સાંભળો, આપણે કંઈ કરીશું. પણ શું કરીશું? પેલાએ મારો મોબાઈલ અને ઘડિયાળ પણ લઈ લીધી અને કીધું છે કે 15 દિવસની અંદર પૈસા મારા ન મળ્યા તો ઘરમાંથી પણ તમારે બહાર કાઢી. હવે તમે ગભરાવ નહીં ધર્મેશ, બધું સારું થશે. મને કાંઈ પ્લીઝ તમે સમજો ને. સમજ નથી પડતી. 15 દિવસમાં આટલા બધા. નહીં ધર્મેશ નહીં. અને પેલો જેની પાસેથી પૈસા લાવ્યો છે 1 નંબરનો ગુંડો માણસ છે. કોઈની વાત ધર્મેશ આપણે કંઈક કરીશું. દેવેન જે તો ખરેખર અમને મુસીબતમાં મૂકી દીધા.
ચિંતા નહીં કરો, કંઈક રસ્તો. પણ શું રસ્તો? 15 દિવસમાં આટલી મોટી રકમ? અરે ભગવાન! શાંત થાવ તમે, શાંત થાવ. હું પાડી લાવું તમારા માટે. દેવેન અહીંયા કે મને જોવામાં કઈ દેવેન આવી ઇન્ડિયામાં આવી ગયો છે ને, મને ખબર પણ નહીં. હે ભગવાન, શું કરું? જાણે ને મને અહીંયા શું કામ બોલાવ્યો છે સમજાતું નથી. આ વ્યાજ તો સમયસર ચૂકવી ગયો હતો અને ફોન છોડાવી ગયો હતો. કઈ નહીં, હવે આવે પછી જ ખબર પડશે. બોલો, શું કામ બોલાવ્યો છે? જુઓ, તમને વ્યાજ તો જે બાકી હતું બધું પૂરું કરી દીધું છે, એટલે તમને એ કહેવા આવ્યો છું કે તમે જે મોટા પૈસાની માગણી કરો છો એમાં થોડી મને રાહત આપવી પડશે તમારે. રાહત? અને મારા પૈસા જે તારે આપવાના છે એમાં તને આપું એમ? શું વાતો કરે છે, ખબર પડે છે કઈ? હા, મને જેને મારા પૈસા સમયસર જોઈએ, મેં તને કહ્યું હતું ને કે તને મહિના દિવસનો સમય આપ્યો છે, તો હવે મને મારા વ્યાજના રૂપિયા મળી ગયા છે, પણ મને મારી રકમ જે મેં તને મુદ્દલ આપી હતી ને એ 30 લાખ રૂપિયા મને આપવા જ પડશે. જો તમે મારી વાત સાંભળો, એમાં એવું છે કે મારી ઘણી એવી મજબૂરી છે કે હું તમને એક સાથે એટલા પૈસા નહીં આપી શકું. અને આ દર વખતે આવીને તારી મજબૂરીની વાતો કરે છે ને. શું મજબૂરી છે? બોલ ને, શું મજબૂરી શું છે તારી? આજે કહી દે ને, એટલે ખબર પડે મને કે આ પૈસા શું કામ નથી આપી રહ્યો. એવું છે કે મારા દીકરા માટે મેં તમારી પાસેથી પૈસા લીધા હતા, એને મેં વિદેશ ભણવા મોકલ્યો, અને છેલ્લા 1.5 વર્ષથી મારી સાથે સુધા નથી કરતો એ છોકરો. પૈસા આપવાનું તો દૂર, પણ અમારી સાથે વાત નથી કરતો ને. છેલ્લે વાત કરી તો મને કહી દીધું કે તમે પૈસા લીધા છે તો તમે ચૂકવો, હું તમને ક્યાંથી આપવાનો. મારી સાથેનો બધો વ્યવહાર એને તોડી નાખ્યો છે. જો આ બધી બાબતમાં હું કઈ ના કરી શકું. આ સમજુ છું કે તમારા દિલ ઉપર શું થતું હશે, પણ આમાં આવું જ થાય. આ દીકરાઓ માટે જે કંઈ પણ કરીએ ને, એ દીકરો કપાતર પાકે તો આવું જ કરે. જો તમે રડવાનું બંધ કરો, મને મારા રૂપિયા તો જોઈશે, કારણ કે મેં તમને મારા રૂપિયા નથી આપ્યા. હા, હું પણ કોઈ જગ્યાએથી રૂપિયા માંગીને આપ્યો હતો. તમને ખબર છે ને, આપણે ગયા હતા મારા અડ્ડા ઉપર, ત્યાં વહીવટ થયો હતો, તો મારે પણ એ વ્યક્તિને પૈસા તો આપવા જ પડશે ને. માની લઉં કે 2 દિવસ વધારે ઓછા કરાવી શકું, પણ પછી એક સમય તો એવો આવશે જ તે કે તમારે મને પૈસા આપવા પડશે. જુઓ, આમાં હું પણ કંઈ ના કરી શકું, મારા હાથમાં કંઈ નથી. તમારી હું સમજુ છું, પણ તમારી કરતા મારી મજબૂરી ખૂબ વધારે છે, કેમ કે અત્યારે મારી પાસે એવું કોઈ વસ્તુ પણ નથી કે હું વેચીને તમને તમારા પૈસા આપી શકું. એટલે પ્લીઝ તમે થોડી મહેરબાની, હું મારી તૈયારીમાં જ છું. જાતે થોડા ઘણા જેવા પૈસા મળે એ બધા પૈસા હું તમને આપતો રહીશ, અને હું જલ્દીથી જલ્દી તમારા ઋણમાંથી ચૂકતે થવા માંગુ છું. ભાઈ, હાથ નહીં જોડો. આ તમારી આંખોના આંસુ અને મને ફીલ થયું, પણ મને માફ કરજો. સોરી.
આ તમારું જે મકાન તમે મને ગીરવે આપ્યું હતું ને એ મકાન વેચવું પડશે. હું રિસ્ક ના લઈ શકું. ના ના, હા, હું રિસ્ક ના લઈ શકું. સોરી. તો તમે મારું મકાન કાઢી નાખો, મારો આશરો વયો જશે તો હું રહીશ ક્યાં? મારો પત્ની સાથે જઈશ ક્યાં? પોલીસ કેસ કરો ને. આ તમારા દીકરાએ તમારી સાથે ફ્રોડ કર્યું છે. અને આમ પણ જો એવું ના કરી શકો ને તો કોઈ મારા જેવા માણસને સોપારી આપી દો અને મોકલો વિદેશ. સાલાના ટાટિયા તોડીને તમારા હાથમાં આપી દઈશ. તમને છોકરાની સોપારી જેમણે મેં કેટલો મોટો કર્યો, તમારી પાસેથી ન ચૂકવી શકું એટલા ઊંચા વ્યાજે પૈસા લીધા અને હવે એ છોકરાએ જ મારી સાથે વ્યવહાર તોડી નાખ્યો. શું કરું ભાઈ? હવે હું પણ મજબૂર છું. તમે જે કરશો એ બધી વાતમાં હું તમારી સાથે ચૂપ. સહેમત. તમારા જે મકાનના 20 કે 22 લાખ રૂપિયા આવે છે એ મકાન વેચી દો અને 20-22 લાખ રૂપિયા મને આપી દો. બાકીના 7 કે 8 લાખ રૂપિયા હું સમજીશ કે એકવાર નુકસાની કરી હતી, બીજું શું હું કમાઈ લઈશ બીજે ક્યાંકથી. આ તમારા જેવા મા બાપની આતડી ડૂબાવીને પૈસા કમાવા નથી માંગતો. હું કરી લઈશ એડજસ્ટ, પણ જો મકાન જશે તમારે તમારા રહેવાની વ્યવસ્થા કરવી પડશે. આ તમારે જે કરવું એ કરી લો. હું જાઉં છું, મને રજા આપો. હા, ચાલો. જય શ્રી કૃષ્ણ. અરે કેમ આમ અચાનક બોલાવી રીચાબેન? કામ હતું તમારું. હા બોલો ને. આ ચિઠ્ઠી, આમાં એડ્રેસ ને બધું જ લખ્યું છે, ખાલી તમે પોસ્ટ કરી દેજો. હા, પણ આ ચિઠ્ઠી છે શાની અને કોને આપવાની છે મારે? એ બધી ચિંતા તમે છોડી દો. મારા અંગત વાલસોયા દીકરો, મારો સગો દીકરો, એને મોકલવાની છે. પણ મારી પાસે કામ ઘણું છે ને એટલે સમય નથી. તમે બજાર આવતા જતા રહો છો ને તો આપી દેજો ને. હા પણ રીચાબેન આ ચિઠ્ઠી હું પોસ્ટ કરું? હા, કરી દેજો ને. કરશો ને આટલું કામ? કેમ ને રીચાબેન, કરીશ ને. પણ મને કેમ એવું લાગે છે કે તમે કંઈ નથી. સાચું કહો. શું કઈ તકલીફ છે? ના ના, કોઈ તકલીફ નથી. આ છેલ્લી વાર કામ સોંપું છું. આટલું કામ કરી દેજો. ઘણું કામ છે ને એટલે, નહીં તો તમને હું હેરાન ન કરત. અને તમારી પર વિશ્વાસ છે કે તમે મારું કામ કરશો. હા કરીશ ને રીચાબેન, પણ આવું કેમ બોલો છો? છેલ્લી વાર જુઓ ને બેન, મારી પાસે સમય નથી. મારે ઘણા કામ બાકી છે, તો પ્લીઝ આ કામ કરી દો. ફરી પાછા ક્યારેક મળીએ. તમે મને શું કહો છો? તમે આપણા દેવેનને જોયો? હા, એને પણ કોઈ છોકરી સાથે. દેવેન ઇન્ડિયા આવ્યો છે અને આપણને મળ્યો પણ નથી. હે ભગવાન! મેં કેટલી બૂમ પાડી, એની પાછળ દોડ્યો, પણ સામું સુદ્ધા ન જોયું એને મારી સામે. શું વાત કરો છો? આપણો દીકરો આપણાથી દૂર ભાગ્યો નહીં?
જે બાપે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું એનાથી જ આંખો ચોરાવી, એની સામે ન જોયું, આપણને મળવા પણ ન આવ્યો, આપણે કઈ હાલતમાં છીએ એ પણ ન જોયું એને. અરે જો એનામાં થોડી ઘણી દયા, થોડી ઘણી માણસાઈ હોત ને તો કમસે કમ એક વખત ફોન તો કરત આપણને. પણ એણે આપણને એક ફોન સુદ્ધા નથી કર્યો. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. જે માનો પાલવ પકડીને આટલો મોટો થયો એ માની યાદ પણ ન આવી એને. તમે એની દરેક ખ્વાહિશ પૂરી કરવા માટે દિવસ રાત મહેનત કરતા, છતાંય એને તમારી પણ યાદ ન આવી. ભગવાન શું કામ આપતા હશે આવી સંતાન? મા બાપ એ લોકો માટે પોતાનો જીવ રેડી દે અને સંતાનને એની કઈ જ ન પડી હોય. શું મા બાપ ઘરડા થઈ જાય, કામકાજ ન કરી શકે, પોતાના બાળકોની ઈચ્છાઓને પૂરી ન કરી શકે તો એ ભંગાર હોય છે. હા, એ લોકોની જવાબદારીમાં મા બાપ નથી આવતા. સંતાનો હંમેશા મેળવવાની ઝંખના કરે છે, ક્યારે આપવાની નહીં. બસ જ્યાં સુધી તમે તમારા સંતાનોને બધી ઈચ્છાઓ પૂરી કરો ને ત્યાં સુધી વાત સારી. અને જ્યારે તમે તમારા સંતાનોની ઈચ્છા પૂરી ન કરી શકો ને એટલે મા બાપ ખરાબ થઈ જતા હોય છે. ખબર છે તમને, આપણો દેવીન જન્મ્યો ને તમારા હાથમાં જ્યારે ડોક્ટરે દેવેનને મૂક્યો ને ત્યારે તમે કહ્યું હતું અને ભણાવીશ, ગણાવીશ, બહુ મોટો માણસ બનાવીશ. આપણે બીજું સંતાન નહીં લાવીએ, આપણે આપણા આ જ દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારીશું. એ જ આપણા ઘડપણનો સહારો બનશે. આજ 5 વર્ષ વીતી ગયા અને ઇન્ડિયામાં આવ્યો છતાં એક વખત પણ એવું નહીં થયું હોય કે મારા મા બાપ કે જેમણે એટલો બધો ઉઠાવીને ભણવા માટે વિદેશ મોકલ્યો. શું હાલત હશે, કેમ જીવતા હશે અત્યારના સમયે? હે ભગવાન, ખરેખર જો દીકરા આવા જ હોય ને તો ભગવાનને હું પ્રાર્થના કરીશ, બધા જ મા બાપને અનાથ રાખજે. આવા દીકરા તો કોઈને નહીં આપતો. એકદમ સાચું. આના કરતા ભગવાને આપણને વાંઝ્યા રાખ્યા હોત ને તો સારું હતું. ખાલી એવું જ કહેવાત ને કે આપણને સંતાન નથી, પણ સંતાન હોવા છતાં પણ આપણે આ પરિસ્થિતિમાં જીવવું પડે ને. આના કરતા તો આપણે નિસંતાન જ સારા હતા. સાચું કહું, હવે
આપણી પાસે જીવનમાં કંઈ નથી બચ્યું. અને બીજી વાત કહેવાય છે ને કે જાણે તમારો સમય ખરાબ ચાલતો હોય ત્યારે બધું જ ખરાબ થતું હોય છે. અને જેની પાસેથી આપણે પૈસા લાવ્યા એણે પણ મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે તમે ગમે તેમ કરો પણ મારા પૈસા જોઈએ. એટલે આ મકાનના કાગળિયા એની પાસે છે. એટલે એણે આપણને કહી દીધું છે કે હું તમને 2 થી 5 દિવસનો ટાઈમ આપું છું. તમે તમારી વ્યવસ્થા કરી લો અને આ મકાન મારે વેચી નાખવું પડશે. એટલે વિચાર હવે આપણી પાસે સંતાન તો નથી રહ્યો રહેવા માટે. હવે આપણું આ ઘર પણ નથી રહેવા. એટલે આમ તો સારું છે જેમને આપણો જીવ માન્યો તો એ જ આપણી સાથે નથી. આ ઘરને રાખીને પણ હવે આપણે શું કરવાના? આનો રસ્તો આપણે જ કાઢવો પડશે. દામિની જોડે આ ક્યાંક ઇન્ડિયાથી લેટર આવ્યો છે. કોનો છે? હવે એક શું ખબર હોય. ઇન્ડિયાથી આવ્યો છે ને, સીધી એવી વાત છે. તમારા મા બાપે મોકલ્યો છે. અરે પણ વાંચવા તો દે. કદાચ મા બાપે મોકલ્યો હોય તો પ્રોપર્ટી વિશે કઈ વાત હોય તો. એ લુખાઓ શું મોકલવાના? વાંચો. વાંચો. લાગણીઓનો પત્ર. લાગણીઓનો પત્ર? જો આ પત્ર તમને મળે ને તો સમજી જાજો કે અમે આ પત્ર લખનાર તમારી વચ્ચે નથી રહ્યા. મારો દીકરો વિદેશ જઈને ખોવાઈ ગયો છે. ફોન કર્યો ને ત્યારે હંમેશા ગુસ્સામાં એક જ વાત કરી છે, મારી પાસે સમય નથી. જો એ આ પત્ર ખોલીને એકવાર વાંચી લે ને તો અમને અમારી દુનિયા મળી જશે. તારી પાસે એટલો તો સમય હશે ને દીકરા, કે તારા મમ્મી કે તારા મરી ગયેલા? તારી પાસે તો એટલો સમય હશે ને દીકરા કે તારા મરી ગયેલા મા બાપે લખેલો છેલ્લો પત્ર વાંચે. હું ધર્મેશભાઈ અને મારી પત્ની રીચા સુરતના રહેવાસી અમારી સંતાન શ્રીદેવી જે હાલમાં વિદેશ રહે છે એને વિદેશ મોકલવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા. અંતે કઈને મેળ આવતા મેં મારા દીકરા માટે 30 લાખ રૂપિયા વ્યાજ એક દેવાંગ નામના વ્યક્તિ પાસેથી 8% વ્યાજે લીધા હતા. અમને આશા હતી કે દીકરો વિદેશ જશે, ત્યાં જઈને ઘણા પૈસા કમાશે, અમારું નામ રોશન કરશે. પૈસા તો કમાયો પણ પોતાના માટે. પૈસા તો કમાયો પણ પોતાના માટે. આજે એને વિદેશ ગયા ને 5 વર્ષ થઈ ગયું છે. 5 વર્ષમાં એને અમને 10 વાર જ કોલ કર્યો છે. હશે મારી પત્ની રીચા આખો દિવસ ફોન હાથમાં લઈને બેઠી રહેતી કે હમણાં કોલ આવશે, હમણાં ફોન આવશે. પણ અમારા દીકરાનો કોઈ ફોન ન આવ્યો. અમે રાહ જોતા જ રહી ગયા. આંખો તરસી ગઈ.
તને જોવા માટે. આ કાન તરસી ગયા તારા મોઢામાંથી મમ્મી પપ્પા સાંભળવા માટે. મારી છેલ્લી ઈચ્છા તો અધૂરી જ રહી ગઈ. 5 વર્ષ બાદ આજે તારા પપ્પાએ તને બાઇક પર કોઈ છોકરી સાથે જોયા હતા. તને બોલાવવાની કોશિશ કરી, તને બૂમો પણ પાડી, પણ તને તો ભાન જ ના રહ્યું. તારા પપ્પા તો એટલા પણ ભાગ્યશાળી છે કે છેલ્લી વાર તને જોઈ શક્યા, પણ હું અભાગણી તને જોઈ જ ના શકી. પણ છોડો ને આ બધી વાત. આ બધી વાતોથી તને કઈ ફરક નહીં પડે. તું તો ઘણો આગળ નીકળી ગયો છે અને અમે તારા મા બાપ ઉંમર થઈ ગઈ ને અમારી, એટલે અમે પાછળ રહી ગયા. તારો સાથ છૂટી ગયો. રોજે રોજ કોઈ લેણદાર ઘરે ઉઘરાણી કરવા આવતું હતું. અમે જીવતા હતા કે એક દિવસ દીકરો આવશે અને આ બધું લેણું ચૂકવી દેશે. પણ તો ના આવ્યું. અમને ઉમ્મીદ હતી કે તું આવીશ. અમે એ જ ઉમ્મીદે જીવતા હતા કે દીકરો આવશે. પણ તારા પપ્પાએ તને ઇન્ડિયામાં જોયો અને તે એક પણ વાર સામે ન જોયું. અને અમારી એ ઉમ્મીદ પણ મરી ગઈ. એ ઉમ્મીદની સાથે સાથે આજે અમે પણ મરી ગયા. અમે અમારું જીવન ટૂંકાવી દીધું છે. અને હા, શું દીકરા, અમે તો હવે મરી ગયા છીએ, પણ તું અમારા અંતિમ સંસ્કારો પણ ખર્ચો ના કરતો.